किसी को चाह लो तो चाहत हो जाती है, किसी को चाह लो तो चाहत हो जाती है, अपना बना लो तो आदत हो जाती है। मैंने जान लिया कि दिल में रहता है खुदा, मैंने जान लिया कि दिल में रहता है खुदा, उसको हंसा दो तो इबादत हो जाती है, उसको हंसा दो तो इबादत हो जाती है। नमस्कार मित्रों, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને આજે તમને આનંદ કરાવવા માટે મળ્યા છે ત્યારે કે આંસુ મારા નીકળે આંખ તારી હોય, આંસુ મારા નીકળે આંખ તારી હોય, દિલ મારું ધડકે ધબકારા તારા હોય, દિલ મારું હોય ધબકારા તારા હોય। ભગવાન કરે આપણી મિત્રતા એવી થાય, ભગવાન કરે આપણી મિત્રતા એવી થાય કે લોકો બજાર વચ્ચે તને મારે વાક મારો હોય। ગુરુ છે હમણાં એક જણાને યમરાજા લેવા આવ્યા, યમરાજા લેવા આવ્યા ને યમરાજા કાલે ઉભા તારો સમય પૂરો, બોલો કે એમ પૂરું થઈ ગયું? હા પૂરું, હાવ પૂરું, પૂરું પૂરું એ કે પણ હજી તો 72 વર્ષ થયા, બસ પૂરું ભાઈ 72 પૂરું, હાલ પૂરું તારું। ઓલો કે કાંઈ વાંધો નહીં, આપણે અમથા અહીં નવરા છીએ, હાલો ક્યાં પાડાની વાહે બેસવાનું છે કે હાલીને જવાનું છે? તો યમરાજા કે ભાઈ તારા કરમ સારા છે, તું પાડા ઉપર બેસી જા, હું હાલીને આવી છીએ। એને પાડા ઉપર બેહાર્યો। પછી યમરાજે રસ્તામાં પૂછ્યું તારી કાંઈ અંતિમ ઈચ્છા ખરી? આ તો જો મારી ફરજમાં આવે એટલે પૂછું તારી અંતિમ ઈચ્છા ખરી? ઓલો કે આ એક ઈચ્છા છે, હું એ કે રસ્તામાં મારો દોસ્તાર જયંતિનું મકાન આવે છે, એને લેતા જઈ યારો, ત્યાં આનંદ થાય, અમુકને ન્યાય આનંદ કરી લેવો, કેટલો આમ રમૂજી સ્વભાવ હોય છે, આનંદ કરી લઈએ। હવે બે લુખા બાંધ્યા, બથો બથો બસ સ્ટેન્ડ પાઈ એવા બાંધ્યા, હાવ લુખા, હાવ હાવ ભાઈ લુખેશ કાંઈ નંબળે, બે બથો બાંધ્યા હો, એવા બાંધે ગામ બળ આવીને છૂટા પડે, છૂટા ન પડે, પાછા લુખેશ હોય ને આમ બળ બહુ હોય, એવા બાંધે એવા આમ એકબીજા છૂટા ન પડે। 15 20 જણા એક બાજુથી લાગ્યા ને માંડ છૂટા પડ્યા। પછી કોકે પૂછ્યું એલા બાંધ્યા તા હું કામ? એક લુખો કે જો આજથી કે ગયા વર્ષ 1 વર્ષ પહેલાં કે મને કે સપનામાં 1 કરોડની લોટરી લાગી, કે સપનામાં 1 કરોડની લોટરી લાગી, એ કે આ મારો દોસ્તાર છે ને, કે મારો ભાઈબંધ જીગરનો ટુકડો છે, એ કે મેં કે એને 10 લાખ ઉછીને આપ્યા હતા। પૂછો આપ્યા હતા? ઓલો કે આપ્યા હતા, સપનામાં લોટરી લાગી 10 લાખ ઉછીને આપ્યા હતા। આ આવીને મને એમ કે છે ગઈ રાતે કે એને સપનામાં એ કે 1 કરોડની લોટરી લાગી, કે હમણાં મને આવીને કીધું એણે કે મને સપનામાં 1 કરોડની લોટરી લાગી। તો મેં અત્યારે કીધું કે મેં તને 10 લાખ આપ્યા હતા ને, અત્યારે તું મને 10 લાખ દે, મારી પાસે કાંઈ નથી। તો મને ના પાડે છે, એટલે મારો મગજ હલી ગયો કે એમાં મારવો પડ્યો। હવે હું હાવ લુખા હતા, કોઈ 10 રૂપિયા દે એમ નહોતું, બોલો સપનામાં કરોડપતિ બન્યા ને એમાં બાજ્યા, અમુક આવા હોય, કારણ કાંઈ ન હોય। હમણાં તો રેસલિંગની લાઈન હોય ને, રેસલિંગની મોટી લાઈન હોય, રેસલિંગમાં તમે જાઓ ને લેવા, તો રેસલિંગની લાઈનમાં 2 જણા ઊભા હતા, રેસલિંગ લાઈનમાં 2 જણા, કોકને કોણી વાગી ગઈ વાંહેવાળાને, અને ઓલોનો મગજ બહુ ગરમ મગજનો માણ, આમ કોણી વાગી ગઈ ને, ઓલો એટલો બધો ગરમ મગજનો માણસને સીધો કાટલો જ પકડ્યો આનો, કોણી જોતો નથી વાહે ગયા, કોણી મારા મોઢા ઉપર વાગી કે હવે ઓલો બિચારો મોઢા માવો ને એ માથે કોણી વાગી, તો ઓલો જે થૂક ભરીને ઊભો હતો ને ફુવારો નીકળી ગયો આખો, એટલે એમાં એ ગરમ થઈ ગયો, તો આને સીધો ઓલાય કાટલો જ પકડી ગયો, જોતો નથી કે વાહે જરાક જો ને કોણી વાગી તારા ડોહાને, આમ કહીને આમ કાટલો પકડ્યો ને ત્યાં સામે બોર્ડ વાંચી ગયો, બોર્ડમાં લખ્યું હતું મારા મારી કરવી નહીં, તમે સીસીટીવી કેમેરા નજરમાં છો, એટલે આને કાટલો મૂકી દીધો, બી ગયો, કાટલો મૂકી દીધો ને, તો જેનો કાટલો મૂકી દીધો ને ઓલા ન થયું કે આ બી ગયો, તો ઓલાએ ફેરવીને એક ફડાકો મારી દીધો, આ કે મેં તારો કાટલો મૂકી દીધો કે સામે બોર્ડ માર્યું છે કે મારા મારવી કરવી નહીં, તમે સીસીટીવી કેમેરા નજરમાં છો, તોય તે મને માર્યું। ઓલો કે હું ક્યાં ભણ્યો છું, મને ક્યાં વાંચતા આવડી ગઈ, મેં તો ફડાકો ખેવી લીધો સીધો, ગુરુ છે ભાઈ। હમણાં એક શેઠ દુકાન આવ્યા ને, તો નોકર મગજમારી કરતો હતો, કોઈક બેન હારે એવી બટાજટી બોલે, નોકરી બેનની હારે મગજમારી કરે, એવી મગજમારી કરે, એવી મગજમારી કરે। પેલા શેઠ કે મેં તને કેટલી વાર કીધું ઘરાક હારે મગજમારી નહીં કરવાની, ઘરાક આપણું ભગવાન કહેવાય, ઘરાક હારે તું મગજમારી કે ઘરાકી તૂટી જાય, કે ઘરાક હારે મગજમારી કરે। ઓલો કે શેઠ પણ એ ગાંડો કે છે, એ કે તું છો જ ગાંડો, તને કે જ નહીં, કે મને નહીં તમને ગાંડો કે પછી શેઠે બટાજટી બોલાવ્યું, તું મને ગાંડો ક્યાંથી કહી જાય। હવે એક શેઠ તો બરાબર આમ મીણબત્તી પ્રગટાવીને, મીણબત્તી તો જ પ્રગટાવી હોય, લાઇટ ન હોય, એટલી તો કોમન સેન્સ બધાય હોય, લાઇટ નહોતી એટલે મીણબત્તી પ્રગટાવી શેઠ બેઠા હતા। હવે ગામમાં અમુક ખવું હોય, તે એક જણ આવ્યો, આવીને કે કાં શેઠ એકલા બેઠા, પંખો તો ચાલુ કરો। તો શેઠ એની સામું જોઈને કે પંખો ચાલુ કરો તો મીણબત્તી ન ઠરી જાય? બોલે કે આ એ વાત હાચી, ભાઈ ખબર નથી, લાઇટ જ નથી। અમુક આવો, હા અમારે એક લાલો છે, લાલો, કોઈ નામ હોય માફ કરજો, લાલો, એ લાલો કોણ બનેગા કરોડપતિનો ચાહક ભાઈ, કોણ બનેગા કરોડપતિ જોવે, અને એના મગજમાં કોણ બનેગા કરોડપતિ ઉતરી ગયેલો આખો, કોણ બનેગા કરોડપતિ હોય એટલે પૂરું ભાઈ, વાત પૂરી। કોણ બનેગા કરોડપતિનો ટાઈમ થાય એટલે દુકાન બંધ કરી દે, એને કરિયાણાની દુકાન છે, દુકાનનું શટર બંધ કરી દે, કોણ બનેગા કરોડપતિનો ચાહક, એમાં પછી એને મગજમાં કોણ બનેગા કરોડપતિ ચડી ગયું,
એટલે કોઈ ઘરાક આવે ને એટલે પૂછે શું જોઈએ, એટલે ઓલા કે સાબુ. એમ સાબુ, એ લક્ષ, બી ડવ, સી હમામ, ડી લાઈફ બોય, કયો જોઈએ છે? એટલે ઓલા તો ઘરાક એમ કે ડી લાઈફ બોય. લોક કર દઉં? કે આ લોક કરી દો. દુકાને તાળું મારીને ઘરે વયો છે. લોક કરી દે. બોલો, એમાં ઉઠી ગઈ પાર્ટી. બોલો, અમારે એક મોકાભાઈ છે, મોકાભાઈ દુકાન ચલાવે. તો મોકાભાઈ બરાબર દુકાન ચલાવે ને, સવારના પોરમાં પેપર વાંચતા હોય તો પેપરની અંદર જાહેરાત હતી, મોકાની દુકાન વેચવાની છે. અને મોકાનો મગજ હલી ગયો. એમાં જાહેરાત, મોકાની દુકાન વેચવાની છે, પાછો દલાલનો નીચે નંબર, આજે જ સંપર્ક કરો. અને મોકાભાઈ સીધો ફોન કર્યો દલાલને. તે મને પૂછ્યું દુકાન વેચવાની છે એમ? આ મારી દુકાનની જાહેરાત તે નાખી દીધી, મોકાની દુકાન વેચવાની છે. મેં તને ક્યારે કીધું મારી દુકાન વેચવાની છે? તે મારી જાહેરાત નાખી દીધી. ઓલો કે પણ તમે કોણ બોલો? મોકાભાઈ બોલું છું. આમાં જાહેરાત છે, મોકાની દુકાન વેચવાની છે. ઓલો દલાલ કે મેં તારી દુકાન વેચવાની નથી લખ્યું, એમ લખ્યું છે મોકાની, એટલે કોર્નરની દુકાન વેચવાની છે એમ. મોકાની, તારી નથી વેચવાની. ભાઈ માંડ મોકો સમજો. બોલો, મોકો તો બાંધવા જવાનો હતો. મોકો નહોતો મૂકતો. બોલો, અને આ મોકો એવો છે, જ્યારે મોકો ભણતો ને ત્યારની વાત કરું. મોકો ભણતો ને ત્યારે મોકાને સાહેબે, એના રમેશ સાહેબ હતા, એ રમેશ સાહેબે મોકાને એક ફડાકો માર્યો. મોકો એવો છે, એ સીધો રમેશભાઈને ઘરે ગયો, સાહેબના ઘરે, અને ત્યાં જઈને ઘર ખખડાવ્યું. એટલે બેને ઘર ખોલ્યું, તરત પૂછ્યું કે આ રમેશ સરનું ઘર છે? ઓલા બેન કે હા. તમે કોણ છો? તો ઓલા બેન કે હું એની ઘરવાળી છું. સાચું કે તમે એની ઘરવાળી છો? હોય નહીં કે હા, હું તો એની ઘરવાળી છું. તારે કામ ઊંચી બોલ ને. કે જો તમે એના ઘરના હો ને તો તમારા માટે બહુ દુઃખદ વાત છે. તો બેન કે શું છે? એ કે રમેશ સર છે ને, કે હમણાં કે કોઈક બાઈને કે સ્કૂટર વાંહે બેરીને માર જતા થઈ ગયા, ચીપકીને બેઠી હતી ઓલી. એમ કરીને એ ઘરે વયો ગયો મોકો. આવો મોકો છે. બોલો, સાહેબને ધંધે લગાડી. આ મોકો છે ભાઈ. હમણાં લખાની ઘરે ઘરવાળી સવારમાં 6 વાગ્યામાં ઠંડુ પાણી નાખ્યું લખાના મોઢા ઉપર. તો લખો કે હું છે, હું છે ને દીકરા થાવમાં ઊભા થાવ કે, પણ 100 વાગ્યા હજી મારે વાર છે, 8 વાગ્યે ઉઠવાનું હોય. નહીં, ઊભા થાવ. પાછું ડબલું નાખ્યું ટાઢા પાણીને, ઊભા થાવ. પણ લખો કે છે હું? અરે કે છે હું નહીં, મને તમે કહો તમારે કામ બાળી હું ચક્કર હાલે છે. બોલો, લખો કે ભાઈ મારે કાંઈ ચક્કર નહીં, સાચું કહી દેજો જે હોય. જો મારા જેવી ભૂંડી કોઈ નથી, ભૂકા કાઢી નાખીશ. હા, હું કોઈની નહીં કે મૂકી નહીં તમને કે. તમે મને હજી કહી દો કામ બાળી તમારે શું ચક્કર શું હાલે છે? પણ લખો કે થયું હું, એ તો કે. ત્યારે લખાની ઘરવાળી બોલી કે કામ બાળી મને રોજ મેમ સાહેબ બોલાવતી, રોજ. આ 2 દીથા દીદી કરે છે. મેટર શું છે કે એ કહ્યું, આ દીદી કાં કરે છે કે એમાં એને વેમ પડ્યો. બોલો, હમણાં લખો બેઠો હતો ને તો એક ભાઈ એવા કે ઓલા સોમાભાઈ છે ને, એની ઘરવાળી કે પડી ગઈ ને, તો એને પગમાં પાટો આવ્યો. તો લખો કે સોમાભાઈ તો એમ કહેતા હતા ને મારી ઘરવાળી પરી છે તો ઉડી ન હગી કે પરી ખાબકી ગારામાં. એનું નામ પરી છે ભાઈ, કીધું ઉડે થોડી. એ તો એમ કહેતા ને પરી છે પરી. હવે સ્કૂલમાં સાહેબ એક છોકરાનો ઉભો કર્યો, બોલ તારા પપ્પા શું કરે? બોલો કે સાહેબ મારા પપ્પા છે ને કે પેલા હુકમના બાદશાહ હતા. હુકમના બાદશાહ હતા, અત્યારે બેગમના ગુલામ છે. અત્યારે કે બેગમના ગુલામ છે ભાઈ. હવે સાહેબે છોકરાને સ્કૂલમાં પૂછ્યું, આ જો કે જૂનું છે પણ તોય પૂછ્યું એને સાહેબને. હું ક્યારેક ઉમળ ખાવા પૂછે સાહેબ કે બેટા ઊભો થા, બોલ રણમાં કૂતરા કેમ ન હોય? રણમાં કૂતરા કેમ ન હોય? આને રણને શું લેવા દે છોકરાને? તોય પૂછ્યું બિચારાને, રણમાં કૂતરા કેમ ન હોય? 2-3 વાર પૂછ્યું ને, છોકરાનો મગજ હલી ગયો. એ કે સાહેબ ને થાંભલા ન હોય ને એટલે ન હોય છે, ને થાંભલા હોવા જોઈએ ને. અઘરું છે ભાઈ. થાંભલાની વાત આવી એટલે એક વાત કહી દઉં. એક દાદા રોજ ગાંઠિયા ખાય, રોજ ડેઈલી ગાંઠિયા ખાય ને ખુલ્લામાં જાય. રોજ ગાંઠિયા ખાઈને ખુલ્લામાં જાય, કારણ કે વ્યવસ્થા નહોતી ઘરે, એટલે ખુલ્લામાં જાય ગાંઠિયા ખાઈને. તે એવી રીતના વર્ષો સુધી હાલ્યું. એક દી પછી દાદાએ ગાંઠિયા ખાવાનું બંધ કરી દીધું. ડૉક્ટરે કીધું ગાંઠિયા બહુ ન ખાતા, તમને નડે છે એટલે તમે ન ખાતા, ગેસ થાય તમને, એટલે ગાંઠિયા ખાવાનું બંધ કરી દીધું દાદાએ. અને બરાબર 7-8 દી પછી એમને ગયા તો એક દી ભૂંડલું આવ્યું કે દાદા કેમ હવે ગાંઠિયા નથી ખાતા? એ કે ભૂંડાને વ્યસન કરી દીધું. બોલો, અઘરું છે. એક છોકરો તો એવી ગેમ રમે, નકરી ગેમ જ રમ્યા કરે. 24 કલાક નકરી ગેમ જ રમતો. ઉઠે એટલે ગેમ રમે, સુઈ જાય પાછો ઉઠે ગેમ રમે. એટલે મેં કીધું ભાઈ નકરી ગેમ રમ્યા કરતા તને કંટાળો ન આવે? મને કે કંટાળો આવે પાછી ગેમ રમું.
તો ગેમ જ રમ્યા કરે. એમાં એક બાજુમાં યોગવાળા ભાઈ આવ્યા, તો એના મમ્મી છોકરાને ત્યાં લઈ ગયા યોગવાળા ભાઈ. એ કે આને તમે ક્યાંક કહો ને, આને કરો ગેમ જ રમ્યા કરે. ઓલો ભાઈ કે એને તમે રોજ મારી પાસે 2 કલાક મોકલો, હું યોગ કરાવું કે ને, એટલે ગેમ ભૂલી જાય. છોકરો કે તમે રોજ મારી પાસે 2 કલાક આવો, ગેમ રમો, તમે યોગ ભૂલી જાઓ. ગેરંટી. હા આવું છે કે આમાં બધું ભૂલી જાઓ તમે. બોલો યોગ બોલો મકાન ખાલી કરીને યોગ જાય ન રહ્યો. મોટા મોટા સિટી હોય ને, મોટા મોટા સિટી, રાજકોટ, અમદાવાદ, ભુજ, સુરત, વડોદરા, આવા બધા મોટા મોટા સિટી હોય ને, એમાં મોટી મોટી બિલ્ડિંગો હોય. મોટી મોટી બિલ્ડિંગો હોય ને, પછી એમાં છે ને રાતે થેલી લટકાવેલી હોય, એટલે દૂધવાળો એમાં દૂધ નાખી જાય, છાપાવાળો એમાં છાપું નાખી જાય, પછી ઓલા લોકો ખેંચી લે, ઉઠે ને ત્યારે દૂધવાળો ઉપર ન ચડે, એમાં થેલીઓ નાખી હોય. તો બાઘો મને કહેતો હતો, મને કે મારો છોકરો કે 2 દિવસથી દૂધ લઈ આવે છે ને, બાજુવાળો જયંતિ રાડા રાડ થાય છે. તો મેં કીધું એ શું કામ રાડા રાડ થાય? મને કે એની થેલીમાંથી લઈ આવે છે ને, ઓલા થેલીમાં દૂધ મૂક્યું, એ જયંતિને લઈ આવે. બોલો રાડા રાડ થાય ને, કીધું કોકનું લઈ આવો. હમણાં 4-5 છોકરા સોસાયટીમાં હાવ નવરા બેહે, કાંઈ કામ ધંધો નહીં, હાવ નવરા 4-5 છોકરા બેહે ને, અને એક દાદા નીકળ્યા. એ કે હવે ક્યાંક કામ ધંધે લાગો. જો એ કે ઓલો રવજીનો છોકરો અમેરિકા વયો ગયો, આગળ વધી ગયો. ધનજીનો છોકરો એ કે જો સુરત વયો ગયો, આગળ વયો ગયો. કાંતિનો છોકરો લંડન વયો ગયો, આગળ વયો ગયો. અને તમે એ કે જી બધા અહીંયા બેઠા છો. એક છોકરો કે જો કાળા બાપા વૈયા ગયા, ભૂરા બાપા વૈયા ગયા, પેથા બાપા વૈયા ગયા, તમે હજી નથી આટા મારતા. બાપા વૈયા ગયા ભાઈ. હમણાં એક બાપાને ઘરે હું ગયો ને, તો બરાબર બાપા બેઠા હતા અને મકાન બહુ સારું બનાવ્યું ભાઈ. મેં કીધું બાપા મકાન બહુ સારું બનાવ્યું. અરે મને કે વાત જવા દે, આ સોસાયટીમાં હું રહેવા આવ્યો ને 20 વર્ષ પહેલાં, ત્યારે આ સોસાયટીમાં આજુબાજુવાળા બધા મને કહેતા હતા કે દાદા તમે 3 મહિના નહીં ટકો અહીંયા, 3 મહિના. અત્યારે એ બધા વી ગયા, હું હજી જાઉં છું. 20 વર્ષ થયા, એ બધા વી ગયા. અઘરું છે ભાઈ. એક જણો તો છોકરા ભણાવે, નકરા છોકરા ભણાવે ને, એના બાપા કે પણ ક્યારેક જરાક સમય કઢાય, તું ક્યાંય નથી ક્યાંય લગ્ન પ્રસંગમાં જાતો નથી, ક્યાંય કંઈ કામકાજે જાતો હોય કે નકરો છોકરા ભણાવ્યા કરશો, નકરા ટ્યુશન કર્યા કરશો. એ કે ટાટા બિરલાનો વહીવટ કરતો હોય તારું શું થાય? ઓલો કહેતો તો બહુ ફાયદો થાય. કેમ? એ કે ટાટા બિરલા જેવડું નામ હોય આપણી હારે, તો એ કે 2 ટ્યુશન વધારે મળે ને. તો એને ટ્યુશનની જ પડી, બોલો એ કે 2 વધારે મળે. હમણાં એક જણો લંડનથી આવ્યો ને, લંડનથી રૂપિયા કમાઈને આવ્યો, ધોમ લઈ આવ્યો હેલિકોપ્ટર ઢૂઢું ગામના પાદરમાં ઉતાર્યું. અને ત્યાં તો એના મમ્મી ને એના બાપા ને દાદા ને બધા દોડતા દોડતા આવ્યા. બેટા અમને બિહાર, અમને નહીં, તમને ન બિહારાય, તમે બગ બહુ કરો છો, બોલો નહીં તો બિહારું, કોઈને બોલવાનું નહીં, આવું મૂંગું રહેવાનું. તમને કહું બગ બગ કર્યા કરો ને, મને ઉડાડવામાં ખબર ન પડે કે મારે કે કાનમાં ઓલું ભરાવેલું હોય ને, મારે ત્યાં ધ્યાન દેવું પડે. તમે બગ બગ કર્યા કરો મારું 2 ધ્યાન થઈ જાવ, તો આ હેલિકોપ્ટર ફંગોળાઈ જાય છે, તો મજા ન આવે. અરે એના બાપા કે બેટા કાંઈ નહીં બોલું કે, એના મમ્મી કે અમે કાંઈ નહીં બોલી કે, કાંઈ વાંધો જો મૂંગા રહેજો. બધાને વાંહે ગોઠવી દીધા અને આને હેલિકોપ્ટરમાં આગળ ઓલું ભરાવી ઢૂઢું ઉપાડ્યું બરાબર ઉપર પૂગી ગયું ને, પછી આણે ઓલા કાઢી નાખ્યા. અને પછી વાંહે જોઈને કે હવે તો કાંઈક બોલો, કેમ હાવ મૂંગા થઈ ગયા છે? તો એના મમ્મી કે બેટા હું બોલે, તાર બાપો પડી ગયો તો અમે નથી બોલ્યા. હવે હું બોલે, એ તો તરત પડી ગયો, ઉડ્યું તરત બૂમ દઈને ગયો એટલે, તો એ નથી બોલ્યા, હવે હું બોલે છે. અને તમે જોયો લંડનમાં જાઓ, અમેરિકામાં જાઓ ને, તો ત્યાં તમે જોર જોરથી બોલતા હો અથવા જોર જોરથી ગીત ગાતા હો ને, તો એ લોકો તમને ડિસિપ્લિનથી આવીને કહે પ્લીઝ વોલ્યુમ ડાઉન, એમ કે શું પ્લીઝ સ્લો વોલ્યુમ ડાઉન, આવી રીતના કહે. તમે આપણા સોસાયટીમાં કે આપણા ઘર પાસે તમે જોરથી ગીત વગાડતા હોય, જોર જોરથી બોલતા હોય, ગામવાળા કે ધીમે ધીમે બોલને, તારા બાપના કાન ફાડી નાખ્યા, મંડાણો છે. તો એમ છે, અઘરું છે ભાઈ. હમણાં લંડનના જેલની અંદર 2 કેદી ભેગા થયા. લંડનની જેલમાં પાછા 2 કેદી ભેગા થયા. એટલે એક કેદીએ બીજા કેદીને પૂછ્યું તમે શેમાં આવ્યા? ઓલો કે નોટું છાપવામાં. એમ નોટું છાપવામાં આવ્યા? કે હું નોટું છાપવામાં આવ્યો. ઓલો કે પણ મારે તો ક્યાં જામીન થઈ ગયા. આ કે મારે નહીં થાય. કેમ તમારે નહીં થાય? ઓલો કે તે તો ખાલી નોટું છાપી નહીં ગયા, મેં તો ભૂલમાં એમાં મારો ફોટો છાપી નાખ્યો. તો રંગે હાથ આવી ગયો, પાસપોર્ટ સાઈઝનો ખીચામાં પડ્યો હતો ને, એ જ છાપી નાખ્યો. રંગે હાથ લઈ લીધો કે આ જ ભાઈ છે. અઘરું છે ભાઈ. ચોરને કોર્ટમાં રજૂ કર્યો ને, અને ભાઈ જજ સાહેબે પૂછ્યું કે તે આ ભાઈની ત્યાં ચોરી કરી છે? ઓલો કે હા કરી છે. 1 વાર નહીં 7 વાર કરી ભાઈ ત્યાં ચોરી, પણ મારે હામી ફરિયાદ કરવી છે. સાહેબ તમે મારી ફરિયાદ લખો. પણ જજ સાહેબ કે ચોરી તે કરીને હામી ફરિયાદ કાંક નહીં કરવી જ છે. પૂછો એને ફેસબુકમાં શું લખ્યું તેણે કે હું અમે ફેમિલી હારે દુબઈ જઈશ. લખ્યું તું? પૂછો. લખ્યું તો એણે ફેમિલી યાર દુબઈ જઈ બુર્જ ખલીફાના ફોટા નાખતો હતો એડિટિંગ કરી. મને એમ કે દુબઈ ગયો છે, હું ખાઈપકો તો અંદર હું તો સડો ફેરી રંગે હાથ પકડી લીધો એ કહેવાય. મારે હામી ફરિયાદ કરવી છે. છેતરપિંડીના ધંધા કરે છે, ખોટા ફોટા નાખી. હમણાં એક એક્સિડન્ટ થયું ને, એનો કેસ કોર્ટમાં ગયો અને જજ સાહેબે કીધું કે તમે આ ભાઈને ફરિયાદ કરી છે કે આ ભાઈ એક્સિડન્ટ કર્યું અને તમે એમ કહો છો કે એ ભાઈ નશામાં હતા.
તો તમને કેમ ખબર પડી કે ભાઈ નશામાં હતા? ઓલો કે 100% નશામાં હતો, હું તમને ગેરંટી આપું. સાહેબ કે એનું કોઈ પ્રૂફ છે કે છે? એ ગાડી એક્સિડન્ટ થઈને પછી કે ઝાડવા હારે બથો બધ બાંધતો હતો. તો મને એમ થયું હોય ન હોય નશામાં છે, ઝાડ હારે બથો બધ આવ્યો. અઘરું છે ભાઈ. અમારે એક મૂળા બાપા છે, એવા ભૂલક બધું ભૂલી જાય. બોલો, મૂળા બાપા શાક માર્કેટમાં ગયા ને તો થડે આટા મારે. 1.5 કલાક સુધી આટા માર્યા. પછી જબાન ખીચામાં હાથ નાખ્યો ને તો એક્ટિવાની ચાવી નહીં. હા ને મૂળા બાપાનો મગજમાં વિચાર આવ્યો ખાલી ચાવી ક્યાંક ભૂલાઈ ગઈ. પછી તો જેટલા જબલા હતા એ બધા જબલામાં જોયું, ચાવી ક્યાંય નહીં. પેરણના ખીચામાં બધી જોયું, ચાવી નહીં. પછી જેટલા થડે ગયા હતા બધી આટો મારી લીધો, ક્યાંય ચાવી નહીં. હા ને મૂળા બાપાનો વિચાર આવ્યો કે કદાચ ગાડીમાં ચાવી રહી ગઈ છે એક્ટિવામાં અને કોઈક લઈને વયું ગયું છે તો. અને એવો વિચાર કરીને જેવા માર્કેટની બહાર આવ્યા ને તો ગાડી નહીં. મૂળા બાપા કે કોઈક લઈ ગયું ગાડી, ચાવી અંદર રહી ગઈ ને ગઈ ગાડી. હા ને મૂળા બાપા બાજુમાં જ પોલીસ ચોકી હતી, સીધા ત્યાં પૂગી ગયા. જઈને કીધું કે શાક માર્કેટથી મારી ગાડી ચોરાઈ ગઈ, ફરિયાદ લખી લ્યો. પોલીસવાળા સાહેબે તરત ફરિયાદ લખી લીધી, ધડ વાયરલેસ કરી દીધા આખા સિટીમાં કે ભાઈ ફલાણા નંબરની ગાડી ચોરાણી છે, ચોર ગમે ત્યાંથી પકડો જલ્દી, આપણી પ્રતિષ્ઠાનો સવાલ છે કે બાપાની ગાડી ચોરાઈ ગઈ. હા ને બરાબર ત્યાંથી પોલીસ સ્ટેશનની બહારથી બાપાએ તરત ઘરે ડોશીમાને ફોન કર્યો, હાલો અહીંયા હું શાક માર્કેટમાં આવ્યો હતો ને, બહાર માર્કેટની બહારથી મારી ગાડી કોક ચોરી ગયો આપણી એક્ટિવા. ડોશીમાં કે મૂંગા મરો એ કે આપણી છોકરી તમને ઉતારીને બ્યુટી પાર્લરમાં ગઈ છે, તમે ક્યાં ગાડી લઈને ગયા છો? બાપા કે હે એવું હતું, લે હું છોકરીને ફોન કરું. બાપાએ છોકરીને ફોન કર્યો, હાલો બેટા હું અહીં શાક માર્કેટના ખૂણે ઊભો છું, મને લઈ જા. છોકરી કે લઈ હું જાય કે મને પોલીસવાળાએ પકડી રાખી કે ગાડી ચોરીના ઇલ્ઝામમાં મને ઉપાડી છે, તમે આવીને કહો કે મેં ચોરી નથી. ધંધે લગાડી દીધા. બોલો, હું મારા છોકરાને લઈને મેળામાં ગયો ને તો મેળામાંથી આવ્યો ને તો અમે ફુગા લીધા, 3-4 ફુગા લીધા રંગબેરંગી છોકરા હાટું. તમને ખબર ને ગેસવાળા ફુગા આવે, હેન્ડલે બાંધી રાખવા પડે. તો 3-4-5 ફુગા લીધા ને મેં મારી એક્ટિવાને હેન્ડલે બાંધ્યા. અને તમારી ઘરવાળી રસ્તામાં મને કે હાલો ને શાક માર્કેટ આવે છે, શાકભાજી લેતા જઈએ. મેં તો લઈ આવી જા. તો હું શાક માર્કેટના ખૂણે ગાડીમાં બરાબર બેઠો હતો ને ફુગા ટીંગાતા હતા 4-5 મારે છોકરા હાટું લીધા હતા. ત્યાં અમારે 4-5 બાયું નીકળીને એક બાઈ બીજીને કે જોત ખરી એલી ચંપા અત્યારે કેવો જમાનો આવી ગયો, ફુગા વેચવાવાળા ગાડીઓ લઈને આવે છે. તો હું તો એની હામું જોઈ રહ્યો. પછી એક બાઈ મારી પાવી, મને કે ભૈયા ક્યાં ભાવ હે ફુગા કા? મેં કીધું 10 રૂપિયા કા એક. મને કે સમજીને કે તો 3 લેને કા હે. મેં કીધું 30 રૂપિયા કા આएगा. મને કે 20 में देना है. મેં કીધું નહીં આएगा. માસી તો વયા ગયા. થોડીક વાર થઈને એક બાપા આવ્યા, એક ફુગો તોડીને હાલતા થયા. હું એ બાપા પાઈ ગયો, મેં દે બાપા ફુગા મારા છે. મને કે તો બિલ બતાય. આના બિલ ન હોય કીધું, ગોટે ચડાવી દે તમને. બોલો સમજો, મને મારા ભાઈ પણ લખો મારી પાસે, મને કે આજથી મેં મોબાઈલ વાપરવાનું બંધ કરી દીધું. પણ મેં કીધું હું કામ બંધ કર્યું? અરે મને કે ગોટે ચડાવી દે માણસો. પણ મેં કીધું બંધ હું કામ કર્યું? અરે મને કે મારી બાજુમાં ચંપામાં નહીં. મેં કીધું હા. મને કે સવારના પોરમાં મારી પાસે આવ્યા. મને કે ઓલું પેપર આવે, પેપર વોટ્સઅપમાં, પેપરનું કે કૂપન કેવી રીતના કાપવાનું? એ મેં મોબાઈલ વાપરવાનું બંધ કરી દીધું. આવા સવાલ કરે કે ક્યાં આપણે વાપરવા મોબાઈલ? લખાણ ઘરે બપોરે 3 વાગ્યાનો મિત્ર આવ્યો, 3 વાગે બપોરે ખરા તડકાનો આવ્યો. એટલે આવ્યો ને બેઠો ને એટલે લખાની ઘરવાળી પાણી દીધું. લખાઈ પૂછ્યું કે જમવાનું છે? ઓલો કે હા. તો હવે લખાની ઘરે જમવાનું કંઈ હોય નહીં, પૂરું થઈ ગયું 3 વાગે. એની ઘરવાળીએ પછી દાળ ભાત ને શાક રોટલી બનાવીને એના મિત્રને ખવડાવ્યું. મિત્રે ખાઈ લીધું ને પછી એનો મિત્ર વયો ગયો, હાથમાં ન દેતો ગયો, આમને વયો ગયો. હા, લખાની ઘરવાળીનો મગજ હલી ગયો. કે આવા લુખાવ મિત્રો રાખો તમે કે 3 વાગે આવે ને ખાવાનું બનાવરાવે. કે લખો કે પણ આપણે પૂછવું તો પડે ને, આગ્રહ તો કરવો પડે ને. તો કે આપણે આગ્રહ કરવો પડે, આપણી ફરજ છે. એની ફરજ નથી ના પાડવાની કે મારે નથી ખાવું, એમ ના ન પડે એને. પાછો લુખો હોય કે 100 રૂપિયા હાથમાં ન દેતો. એક જણો તો રોજ ઘરે આવીને જમવા બેહે ને ભાજી, ઘરે આવીને જમવા બેહે ને ભાજી. એક દી એની ઘરવાળીને કે નકરી ભાજી ન ખવાય, નકરી ભાજી તમે ખાવ ને કે તો આવતા જન્મ છે ને કે પછી ગધેડાનો અવતાર મળે. એની ઘરવાળી કે તમારે ઓલા જન્મે વિચારવાનું હતું કે ઓલા જન્મે અત્યારે તારે એ જ હાલે છે. એક જણો મારી પાસે મને કે તમને એટલું બધું યાદ રહે, તમે શું કરો? કે મને કે મારી ઘરવાળીનો બર્થડે યાદ નથી રહેતો અને તમને એટલું બધું યાદ રહે. મેં કીધું એકવાર તું તારી ઘરવાળીનો બર્થડે ભૂલી જા, પછી જો તને બધું યાદ રહે. કાંઈ ભૂલતો કહેજે નથી, એકવાર ભૂલી જા ખાલી. અને તમે જો અમુક બહેનો વાતું કરતા હોય ને, એ વાતું સાંભળવા જેવી. હા, 4-5 બહેનો અમારી સોસાયટીમાં બેઠા વાત કરતા હતા. એક બેન કહે કે તમે ઘઉં ભરાવ્યા, તો બીજા બેન કે ના હજી કે નમૂનો લાવશે. હા, એ વાતું કરતા હોય. અમારે એક જણો ઘરે ગયો ને તો એની ઘરવાળી હાવ સૂનમૂન બેઠી હતી, કુયા મોટું કહી સૂનમૂનમાં સમજો ને તમે? હા, સૂનમૂન બેઠી હતી. તો સૂનમૂન બેઠી હતી ને તો ઓલો કે કેમ કાંઈ બોલતી નથી? એની ઘરવાળી કે આજ કાંઈ મને મન નથી લાગતું. પણ કેમ મન નથી લાગતું તને? એની ઘરવાળી કે 3 દિવસ તમારે બાધી નથી ને, મને કે ગમતું નથી, ગભરામણ થાય.
હલાવો થોડુંક બાંધી લઈએ. અઘરું છે ભાઈ. હમણાં જૂ ચોપાટી ઉપર હું મુંબઈ પ્રોગ્રામમાં ગયો ને તો આટો મારવા ગયો, બોલો, જૂ ચોપાટી રવિવારે. એક બેન ત્યાં પાણા ઉપર બેઠા બેઠા એવું રોવે એવું રોવે એવું રોવે. તો હું બેન પાસે ગયો. મેં તો બેન કાંઈ તકલીફ છે? મારી સામું જોઈને મને કે ના ભાઈ. મેં તો બેન તમે એટલા બધા રોવો છો કાં? અરે મને કે બુધવારે મારા ઘરવાળાએ મને બહુ મારી. તો મેં કીધું બુધવારે મારીને આજ રવિવારે કાં રોવો? મને કે સમય આજ મળ્યો. રોવાનો સમય કે આજ મળ્યો. માણસને રોવાનો સમય નથી મળતો, બોલો. અને તમે હસવાનો સમય કાઢો સારું કે હો ભાઈ, બાકી રોવાનો સમય નથી મળતો માણસ. અમારે સામે એક બેન આવ્યા ને પિયરમાં, ને પિયરમાં આવ્યા છોકરાઓ લઈને વેકેશનમાં, અને એ બેન શેરીમાં ફોન લઈને આટા મારે, ઘડી કામ જાય ને ઘડી કામ જાય, એવી રાયડું નાખે, એવી વડકા ભરતા હોય, બોલો, એવી જોર જોરથી રાયડું નાખે ને. તો હું લખતો વાંચતો મને ડિસ્ટર્બ થાય. મેં કીધું એ બેન હું તમે મેં તો આ રોજ મેં કીધું ફોનમાં રાયડું નાખો ને વડકા નાખો ને. મને કે શાંતિ રાખો, મારે ઘરવાળા વાત કરું છું. પણ મેં કીધું આવી રીતના વાત કરવાની હોય ઘરવાળા અરે? મને કે વર્ક ફ્રોમ હોમ છે એ કે. અહીંયા બેઠા બેઠા ગગલાવું છે, બોલો, ફોનમાં ગગલાવતા, બોલો. અને તમે જોજો તમામ પરણેલા બહેનો છે ને, બહેનો હોય ને એનું એક સફેદ જૂઠ હોય. તમે જોજો બહેનો બોલે જ. આ બહેનોનું અમુક બહેનોનું સફેદ જૂઠ એવું હોય, પરણેલા બહેનોનું એવું સફેદ જૂઠ હોય કે એ બેન ગમે એ વાત કરતા હોય ને એટલે એક બેન તરત એમ કે મારે તેને પૂછ્યા વગર કાંઈ ન થાય, મારે તેને પૂછવું પડે. હરામ બરાબર જો કાંઈ પૂછતા હોય તો. અને પુરુષોનું સફેદ જૂઠ એ છે, તમામ અમુક પુરુષો જે પરણેલા છે એનું સફેદ જૂઠ એવું છે. આપણે એમ કહીએ મોટા કાલ જુનાગઢ જવું છે તો જરાક ભાભીને પૂછી લેજે. હવે એમાં એને ન પૂછવાનું હોય, હરામ બરાબર જો એને પૂછા વગર શેરી નાખે જતો હોય, એમાં એને ન પૂછવાનું હોય. આ જૂઠ છે, બોલો, પકડાઈ જાય. હમણાં એક બેનને એક ભાઈ આમ હાથ જોઈને હથેળી જોઈને કીધું કે તમારા પતિ છે ને ટૂંક સમયમાં કે ઝેર ખાઈને મરી જાય. હે, તમારા પતિ ટૂંક સમયમાં ઝેર ખાઈને મરી જાય. ઓલા બેન કે એ બધું બરાબર છે, પણ હું તો નિર્દોષ છૂટી જાય ને. એ જરાક જોઈ દો હથેળી, મારે કોઈ પ્રોબ્લેમ નથી ને. કોઈએ બહુ સરસ મજાનું કીધું છે, કેટલો સજ્જન માણસ છે, કેટલો સજ્જન માણસ છે પત્ની ઉપર ફિદા છે. કેટલો સજ્જન માણસ છે પત્ની ઉપર ફિદા છે. કમાલની વાત તો એ છે કે પોતાની પત્ની ઉપર ફિદા છે. પોતાની પત્ની ઉપર ફિદા હોય એવા ઓછા હોય ભાઈ. હા, તો હમણાં બાઘો ને લખો ને બધા બેઠા હતા ને તો બાઘો બોલ્યો કે લખા તારી ઘરવાળી ડખો થયો. લખાને ડખો બહુ થાય. એ કે લખા તારી ઘરવાળી ડખો થયો તો તારી ઘરવાળી કે પિયર વહી ગઈ હતી. લખો કે એ વહી જ જાય, ઝઘડો થાય એટલે તરત થેલો પેક થઈ જાય, 5 મિનિટમાં બૂમ વહી જ જાય કે સીધી. કેટલી વાર ગઈ છે પછી હું 2-3 દી પછી તેડી આવું. લખો કે તારે સારું કહેવાય કે તારી ઘરવાળી ઝઘડો થાય ને તારી ઘરવાળી પિયર વહી જાય કે મારેથી કે માથાકૂટ થાય પિયરવાળા બધા અહીંયા આવે કે સીધું કરવા કે અમે સીધું કરી દઈએ. સીધુંમાં કે મારું બધું સીધું ખાઈ જાય છે. 6-7 જણા આવે કે 7-8 દી રોકાય, ભજીયા બનાવીને ખાય, છેણાનો લોટ પૂરો, તેલ પૂરું, બધું પૂરું. એટલે હું બાંધતો જ નથી કે આ ખોટું બાંધીને ગયા તેલના ડબલા પાછા લાવવા. બાંધવાનું જ બંધ કરી દીધું છે. અઘરું છે ભાઈ. હમણાં એક જણો આમ સાઉથમાં લગ્ન કરી આવ્યો ભાઈ, સાઉથની ઘરવાળી લઈ આવ્યો. સુરતમાં રહે, એના મા બાપ બધા ગામડે રહે. એ ભાઈ સુરતમાં રહે, બરાબર નોકરી કરે. સાઉથની ઘરવાળી, સાંભળજો, સાઉથની ઘરવાળી અને બરાબર કામવાળી રાખેલી. અત્યારે બાયું ઓછું કામ કરે, કામવાળી રાખેલી. અને બરાબર કામવાળી કામ કરતી હતી ને એમાં ટેબલ સાફ કરતી હતી ને શેઠનો મોબાઈલ નીચે પડ્યો અને શેઠનો મગજ હલી ગયો. એ ગધેડી જેવી છો, ગધેડી જેવી છો તું. તો ઓલી બાઈ સમજી નહીં કાંઈ એટલે એને તરત પૂછ્યું કે તમે શું કીધું? આ ગધેડી જેવી છે એમ શું કીધું? અરે કે પતલી બહુ છે ને એટલે મેં એને કીધું કે ગધેડી છો. એમ કે પતલી હોય ને એને ગધેડી જેવી કહેવાય. તો ઓલી બાઈને કાંઈ ખબર નહોતી કે કાંઈ વાંધો નહીં. પછી કામવાળી તો વહી ગઈ, ખીજાણો એટલે ઊભી રહે કામવાળી. અત્યારે ભાગે કામવાળી વહી ગઈ. 2-4 દી પછી બીજી કામવાળી આવી, એ જાડી હતી. તો એ કામવાળી આવીને એ કામ કરતી હતી. એના હાથમાંથી આમ પાણી દેવા આવીને શેઠને તો ગ્લાસ સેટકો ગયો, ભૂમ કરતો, કાચના કટકા થઈ ગયા અને શેઠનો મગજ હલી ગયો. ઉલ્લુની પઠ્ઠી છો તું. આનો મગજ તો ગરમ જ હતો કે ઉલ્લુની પઠ્ઠી છો તું. એની ઘરવાળી પાછી આવી ગયા, ઉલ્લુની પઠ્ઠી એટલે હું? એ કે જાડી હોય ને એને ઉલ્લુની પઠ્ઠી કહેવાય. એ કે વાંધો નહીં. એમાં બરાબર 8-10 દી વી ગયા. પછી ગામડે જ ફોન આવ્યો આ ભાઈને, એ કે તાર મમ્મી બીમાર છે, જરા ખબર કાઢી જાય. તો આ ભાઈ તો એની ઘરવાળી ઓલી સાઉથની હતી લઈને બે ગયો અને ગામડે આવ્યો ને તો એની ઘરવાળી એને હાહુને હામું જોઈને કે બા તમે તો પેલા સરસ કે ઉલ્લુની પઠ્ઠી જેવા હતા અને હાવ ગધેડી જેવા થઈ ગયા. અઘરું છે, ન કહેવાય ભાઈ. આ તમે શીખવાડો એવું થાય. પતિ પત્ની બે રાજકારણમાં ભાઈ, એક પતિ પત્ની બે રાજકારણમાં. આ બે રાજકારણી સભાઓ કરવા જાય મોટી ભાઈ, મોટી સભાઓ કરવા જાય. પતિ પત્ની પાછા બે હારે જ જાય એક ગાડીમાં, એમ્બેસેડરમાં.
એમ્બેસેડર ન હોય અત્યારે, ઓલી બોલેરો ગાડી આવે ને એ એમાં બે જાય પતિ પત્નીઓ. અને પેલા પત્નીનો વારો, લેડીઝ ફર્સ્ટ, એટલે ઈ ભાષણ કરવા ઊભી થાય. ભાઈઓ તથા બહેનો, તમારા ગામમાં અમે ફલાણું કરશું, તમારા ગામમાં અમે ઢીકડું કરશું, તમારા ગામમાં અમે પૂછડું કરશું, પણ અમારો બંગલો થઈ જાય પછી કરશું. એ મનમાં બોલે. એટલે આવી રીતના એ બેન ભાષણ દેતા હતા. અને પછી એના ઘરવાળાનો વારો હોય. આ બેનનું ભાષણ પૂરું થઈ જાય એટલે તરત એનો ઘરવાળો ઊભો થાય. એટલે આ બેને શરૂઆત કરી હોય, ભાઈઓ તથા બહેનો. એટલે પછી આ બેસી જાય ને પછી એનો ઘરવાળો ઊભો થાય ને એ આવીને શરૂઆત કરે, મારા વાલા શાળા તથા સાળીઓ. તો હોરિયાટો બોલ્યો એ કે હાળા હાળી કેમ, શાંતિ રાખો એ કે મારી ઘરવાળીના ભાઈઓ બહેનો મારા શું થાય? તમે જ ન્યાય કરો એ કે તમે મારા શું થાય છે? બોલો આમ એને પરબારું જમાઈ થઈ જવું. બોલો એક 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 બસમાં તો 5000 નેતા ભાઈ, 5000 નેતા. વધારે થઈ ગયું તો મારી બસ છે ગમે એટલા ને ભરું, મેમો આવે એમ તો આપણે ઓછા કરીએ. એક બસમાં 50 નેતા, કેટલા 50 નેતા, અને બધાય 50 નેતાએ નક્કી કર્યું કે આપણે છે ને ટૂરમાં જઈએ. ટૂરમાં ગયા બે 50 નેતાને બસ જતી હતી આમ, અને બરાબર આમ ઓલો ખીણવાળો રસ્તો આવ્યો. ખીણવાળો રસ્તામાં બસ આમ જતી હતી ને બધા નેતા તો મજામાં હતા. ચૂંટણી પૂરી થઈ ગઈ ને એટલે કે આપણે ફરી આવી બધા નેતા, અને આમ જતા હતા ને બરાબર એમ ખીણમાંથી આમ ટાયર સેટકું ને બસ ગઈ ભૂમ કરતી હેઠે. હવે એ કેટલી ઊંથી ખીણને નીચે ગઈ ને એમાં નીચે ખેતર હતું. ખેતરમાં એક ભાઈ છે ને બિચારો એ ખેતી કામ કરતો હતો, બસ પડી ત્યાં. એટલે 7-8 જણા ભેગા થઈ અને જે બધું પતી ગયું કામકાજ, પછી તપાસ થઈ કે આ નેતા બધા ગયા ક્યાં. એ તપાસ કરતાં ખબર પડી ખીણમાંથી બસ નીચે પડી છે. એટલે પછી ત્યાં આખી ટીમ ગઈ નીચે ગોતતા બસનો બધો કાટમાળ કાઢ્યો. પછી જોયું તો કોઈ એકેય ડેડ બોડી જ દેખાય નહીં. અને પછી 8-10 જે ખેત મજૂરો ખેતરમાં જે માલિકને બધા કામ કરતા બધાને બોલાવ્યા કે આ બસ પડી, આમાં કોઈ માણસો હતું? કે હતા ને 50 જણા હતા. 50 હતા, હા 50 જણા હતા. 50 જણા અહીંયા બધા સફેદ કુર્તા ને માથે ટોપિયું ને 50 જણા હતા. કે ખભા ગળામાં ખેસ બેસ ને પહેરેલા 50 જણા હતા. એ ગયા ક્યાં? બધાને દાટી દીધા. કે બધાય મરી ગયા હતા. ઓલો કે બધાને દાટી દીધા. પણ ઓલો ભાઈ કે ઇન્કવાયરી વાળો કે 50 જણા બસમાંથી પડે 50 મરી ન જાય. કે 10-20 જણા મરે. કે 15-20 જણા એમાં હાજાય હોય. ઓલો કે એ વાત તમારી સાચી. કે ઘણા એમ કહેતા હતા કે અમે મર્યા નથી, પણ મને એમ થયું કે આ છે નેતા ખોટું બોલતા હોય, ચોંકી દે થોડી માથે, આ ખોટું બોલતા હોય છે. 50 દાટી દીધા. બોલો કે આ ખોટું બોલતા હોય છે. ગુરુ છે ભાઈ. અમારે રતિ બાપા છે. રતિ બાપા છે ને, રતિ બાપાનો છોકરો એણે વિચાર કર્યો કે આપણા બાપાના 90 વર્ષ પૂરા થાય. જોજો તમે, રતિ બાપાના 90 વર્ષ કે પૂરા થાય છે 15 જૂને. એટલે કે આપણે 15 જૂને બાપાનો કે બર્થડે મનાવીએ કે, અને બાપાને સરપ્રાઈઝ આપવું છે. બાપાને કેવું નથી રતિ બાપાને કે આપણે એનો સરપ્રાઈઝ આપી. અને લખાને ભલામણ કરી, લખા સાંજે 7 વાગે તારે બાપાને ફલાણા ફાર્મમાં લઈને આવવાના છે. અને કહેવાનું નથી તારે કે તમારો બર્થડે છે. તારે ખાલી એમ કહેવાનું હાલો ફાર્મમાં થોડુંક કામ છે ને આટો મારવા જવું છે. એમ કરીને તારે બાપાને ગાડીમાં લઈને આવવાના છે. ને જા તું અત્યારે બાપાને લઈને રમવા વયો જા. બાપાને રમવાનો બહુ શોખ. તો લખો સવારનો લઈને વયો ગયો ને આ લોકો વાંહે તૈયારી કરી નાખી. ફર્સ્ટ ક્લાસ ફાર્મ શણગાર્યું, અંદર બધા ફૂગા બૂગા ગોઠવાન, અને રાતના 7-8 વાગ્યા એટલે અંદર અંધારું ઘોમ કરી નાખ્યું બધે, અને દરવાજા બંધ, આખો પરિવાર બધો અંદર ગોઠવાઈ ગયો. અને નક્કી કર્યું કે બાપા જેવા અંદર આવે ને એટલે સીધું હેપી બર્થડે ટુ યુ કરી અને લાઇટું કરવાની. અને લખો બાપાને લઈને આવ્યો ને બાપાને કીધું બાપા ઓલો દરવાજો છે ને ખોલીને તમે અંદર બેહો ઓફિસમાં, હું મારું કામ પતાવીને થોડીક વારમાં આવું. એમ કહીને બાપાને મોકલ્યા. રતિ બાપા અંદર ગયા ને જેવો આમ કહીને આમ દરવાજો ખોલ્યો ને બાપાએ, ત્યાં તો છોકરાઓ બધા હેપી બર્થડે ટુ યુ લાઇટ થઈને ફટાકડા ફૂટ્યા ને તે બાપાની એટક આવી ગયું. બી ગયા ને ન્યાન ગુજરી ગયા. હવે એ બાપાની મરણતિથિ જન્મતિથિ એક જ દિવસે છે. આવી સરપ્રાઈઝ દેવાની હું જરૂર તમારે? હવે મરણતિથિ એક, જન્મતિથિ એક, હું જરૂર હતી ભાઈ. એક બાપા કલકત્તા ફરવા ગયા. જો વાત સાંભળવા જેવી, આ મજા આવશે. બાપા કલકત્તા ફરવા ગયા ભાઈ. કલકત્તા ફરવા ગયા એટલે બાપા અહીંથી એકલા ગયા. કલકત્તા ઉતર્યા, ત્યાં હોટલ રાખી બાપાએ. અને સવારના પોરની અંદર કલકત્તાની અંદર એણે એમ કહેવાય કે ઇડલી સંભારનો નાસ્તો કર્યો. ઓલા વડાની ઇડલીને આવે ને સવારના પોરમાં, તો ભરપેટ નાસ્તો કર્યો. પછી ઉપર મસાલાવાળા ઓલો માવો છોડીને બાપાએ ખાધો. અને પછી બરાબર એમ કે પ્રેશર આવ્યું બાપાને, એટલે આમ કહીને આમ ટોયલેટનો દરવાજો ખોલ્યો ને તો ઇંગ્લિશ ટોયલેટ. અને બાપાને ઘરણ મરી ગયા. આવા ધંધા ન કરાય, ન જવા દેવું હોય તો ના પાડી દેવાય. બાકી આવા ઇંગ્લિશ રખાય? અમે દેશી માણસ, અમને ઇંગ્લિશ ફાવે? બાપાને વિચાર આવ્યો ગલાય બીજે ગોતું. બધે બાપાએ ફાફા માર્યા પણ બાપાને દેશી ક્યાંય જડ્યું નહીં. બાપા શરમાળ સ્વભાવના, કોઈને કંઈ ન હોગે. એટલે બાપાએ બધી નજર મારી પણ દેશી ટોયલેટ ક્યાંય જડ્યું નહીં. એટલે બાપાએ પછી શું કર્યું, થૂકવાળો ફાણો કરી અને ખિસ્સામાં નાખી દીધો. આપણી એક જૂની ટૂચકો છે,
થૂકવાળો પાણો ખીચામાં નાખી દો ને એટલે ઇમરજન્સી ન રહે પછી. અને નાખીને બાપા પછી આટા મારે. બપોરે જમવાનો ટાઈમ થયો, અન દાળ ભાત ને મસ્તીનું જમવાનું આવ્યું, અને બાપાએ ખાધું ભરપેટો. ખાઈને બાપા સૂઈ ગયા. સાંજે 5-7 વાગે પાછા ઉઠ્યા બાપા. વળી બાપાએ ઢોસો ખાધો. ઢોસો ખાઈને બાપા પાછા હોટલે આવ્યા. ત્યાં સાંજે વળી રસગુલ્લા નાન તેને એવું બધું આવ્યું જમવામાં. બાપા એ ખાઈ લીધું ને પછી ખાઈને પાછો માવો બાવો ખાઈને બાપા બેઠા હતા. અને બાપાને પાછું પ્રેશર આવ્યું. અને બાપાએ કીધું કે હવે કરવું હું, હવે નહીં રહેવાય ભાઈ, હવે તો થૂકવાળો પાણો કામ નહીં કરે. કારણ કે રહેવાય એમ નહોતું, એટલું બધું સવારનું ખાધું હતું. અને પછી બાપાને વિચાર આવ્યો ને એમાં બાપાની સામે એક પેપર પડ્યું હતું. અને બાપાનું ધ્યાન પેપર ઉપર ગયું અને બાપાને વિચાર આવ્યો. બાપાએ પેપર પાથર્યું અને એની માથે કામ પતાવી લીધું. અને પછી બાપાએ પેપરનું વાળું પડીકું વાળીને કાળું જબલું હતું એમાં નાખ્યું પડીકું. અને બાપાએ વિચાર કર્યો કે લાય વોકિંગ કરતો હોઉં અને આને કચરામાં પધરાવતો હોઉં, અને કચરામાં નાખતો હોય કે વોકિંગ કરતો હોઉં. અને બરાબર કે જબલું લઈ અને બાપા નીકળ્યા. ભાઈ બાપા જબલું લઈને કલકત્તાની બજારમાં નીકળ્યા. પણ પ્રોબ્લેમ એ થયો, કલકત્તાની પોલીસને કોઈએ બાતમી આપેલી કે એક બાપા 1 કિલો ડ્રગ્સ લઈ અને ખુલ્લેઆમ કાળા જબલા માટા મારે છે, આવી બાતમી પોલીસને. અને બરાબર બાપા કાળું જબલું લઈને આમ હાલ્યા જાય કચરા પેટી ગોતે. અને એમાં એક પોલીસવાળો ભાળી ગયો કે હા છે બાપા, હાથમાં કાળું જબલું છે. હા, અને બાપાને પકડ્યા. હે બાપા શું છે આમાં? બાપા કે કહેવાય એવું નથી, કહેવાય એવું નથી. ક્યાંથી લાવ્યા? કે હોટલથી. હાલો બેસી જાઓ ગાડીમાં. અરે બાપા મને જવા દો કે આનું હગે વગે કરવાનું, હગે વગે ત્યાં પોલીસ સ્ટેશન થાય, હાલો બેસી જાઓ ગાડીમાં. અને બાપાને નાખ્યા ગાડીમાં, લઈ ગયા પોલીસ સ્ટેશન. અને જે રિમાન્ડ લીધી છે બાપાને ભરોળા પાડી દીધા. પરોણા લઈ લઈને એવા માર્યા. સાચું બોલો ક્યાંથી લાવ્યા? બાપા કે ક્યાંયથી નથી લાવ્યો, એ ક્યાં હોટલથી લાવ્યો. એમ નહીં, કોણે દીધું? એ કે મારું જ છે. એમ નહીં, આ ક્યાં પુગાડો નહોતું, ઓલો કે ક્યાંય નહીં, એને યથાસ્થાને પુગાડો નહોતું. પણ છે હું એ કહ્યો. બાપા કે કહેવાય એમ નથી ભાઈ, મારી આબરૂ જાય. અને પોલીસવાળા એવા માર્યા ને પછી પૂરી દીધા. સવારના પોરમાં મોટા સાહેબ આવ્યા ને એટલે તરત કીધું ક્યાં છે જબલું? એ કે આયરું જબલું. અને જબલું લઈને ઓલા સાહેબને કે વજન કરો. બાપાને હામાં બે રહી વજન કરો. આમ કાંટા ઉપર વજન કાંટા મૂક્યું ને 750 ગ્રામ થયું. અને ઓલા સાહેબનો મગજ હલી ગયો. 250 ગ્રામ ક્યાં ગયું આમાંથી? ઓલો બાપા કે પણ એ તો પછી જેમ પડ્યું એમ હુકાય ને ભાઈ, હુકાઈ નહીં કે સવાર સુધી હુકાઈ જાય ને. એમ નહીં, 250 ગ્રામ ક્યાં ગયું? કે 750 જ છે. બાપા કે ભાઈ સાહેબ મને નથી ખબર, જવા દો. પોલીસવાળા સાહેબ કે જો કોઈને કહેતા નહીં, કે અહીંથી સીધા વયા જાઓ તમે જ્યાં આવ્યા ત્યાં, કોઈને વાત કરતા નહીં, નીકળી જાઓ કે અમે સમજી લેવું જાઓ. અને બાપાને ત્યાંથી મોકલી દીધા. બાપા વળતી ટ્રેનમાં આવી ગયા ગામડે, હળદર બળદર ચોડીને 4-5 દી હાજા હમાનામાં થયા. હમાનામાં થઈને બરાબર એમ કે એક દી સોરે આવીને બેઠા ને, ગામના 4-5 ભાભલા બેઠા હતા. આવીને કે એલા તું જે એવો કલકત્તા, એ કે અમને વાત તો કરી કલકત્તા કેવું છે, અમારે ક્યારેક કલકત્તા ફરવા જવાય. ઓલો કે જાજો એનો વાંધો નથી, પણ કિલો પૂરું થાય ને તો જાજો. કે 250 ગ્રામ ઓછું રહે ને હાલા મારે છે બહુ છે, હળદર છોડવી પડી કે બહુ મારે છે, કિલો થાય તો જાજો. અઘરું છે ભાઈ, આમાં કિલો કરવું ક્યાંથી? એટલે આવી વાતું છે ભાઈ. હમણાં તો ભાઈ એક દાદાને ત્યાં બરાબર ઘરે બેઠા હતા ને દાદા, હા, ને ચોર આવ્યો. ચોર આવીને સીધો છે ને દાદાને આમ પૂછ્યું કે ક્યાં છે પૈસા? દાદા કીધું આ તેજુરીમાં પૈસા છે લઈ લે, આમાં ઘરેણા છે લઈ લે, આમાં પૈસા છે લઈ લે. ચોર કે એ બધું પછી લઈ લે. પહેલાં તો દાદાને મીડિયા મારવા, એવા માર્યા હોજવાડી દીધા. દાદા કે મામા મને મારો છો શું કામ? તમને બધું બતાવ્યું ને, આમાં હોનું છે, આમાં ઘરેણું છે, આમાં પૈસા છે, લઈ લો ને, તમે મને મારો શું કામ? ચોર કે નહીં, અમે મહેનત વગર નથી લેતા. મહેનત વગર લેતા નથી, પહેલાં મારીએ પછી જ લઈએ. એક દાદાને તો 5 લાખનું લેણું. જોજો તમે એક વસ્તુ તમને કહી દઉં, આ વસ્તુ સમજવા જેવી છે. જો તમે રોકાણ કરો ને ભાઈ, રોકાણ કરો તો બધી થોડું થોડું કરવું. માનો કે તમારી પાસે 10 લાખ રૂપિયા હોય તો 2 લાખ અહીંયા રોકવા, લાખ અહીંયા રોકવા, 50,000 અહીં રોકવા, 25,000 અહીં રોકવા, બધે થોડું થોડું રોકાણ કરવું. શું કામ? કદાચ એકાદો માણસ ખીડ્યો હોય, પાર્ટી ઉઠી ગઈ હોય તો તમને ટેન્શન ન રહે. શું કામ? તમે બધે થોડા થોડા રોક્યા હોય. એક હારે રોકી દો તમને ઉપાધિ થાય. બધે થોડા થોડા રોકો એટલે ઉપાધિ ન રહે. અને કોઈ પાસેથી તમારે પૈસા ઉછીના લેવા હોય ને તો એક જ વ્યક્તિ પાસે લેજો. શું કામ? કદાચ તમારો ખરાબ સમય આવે ને તો તમારી એક વ્યક્તિના જ પગ પકડવા પડે કે ભાઈ મારી પાસે નથી. બધાય પાસે થોડા થોડા લીધા હોય તો તમારો પ્રોબ્લેમ થાય. ઉછીના લેવા તો એક વ્યક્તિ પાસે લેવા, રોકાણ કરવું તો બધે થોડું થોડું રોકાણ કરવું. એટલે બરાબર એમ કે બાપા એક જણા પાસેથી 5 લાખ રૂપિયા લીધેલા, એક જ વ્યક્તિ પાસેથી, અને બાપાને દેવાના નહીં પૈસા. એટલે એ બરાબર બાપા બેઠા બેઠા દાઢી કરાવવા હજી બેઠા જ હતા. ઓલા આમ કહીને આમ ટ્યુબ લગાડીને આમ દાઢી કરવાની હજી તૈયારી કરતો હતો ને ત્યાં એક જણો આવ્યો. એ બાપા ઉભા રહ્યો, 5 લાખ કેદી દેવાના તમારે? ગયા તમે મને કીધું ના વાયદા કરો, આજ 5 લાખ રૂપિયા આપી દો. દાદા કે શાંતિ રાખ, દાઢી કરી લો ને પછી. ઓલો કે તમે દાઢી કરી લો ને, એ પેલા માંગે એ તમારો દીકરો હોય કે જ્યાં સુધી દાઢી થાય ને ત્યાં સુધી ન માંગો, હાલો બસ પછી આપી દેવાનો. કે હા દાઢી થઈ જાય એટલે આપી દો. બાપા ઊભા થઈ ગયા, ટ્યુબ લોહી નાખી. એ કે આજીવન દાઢી નથી કરવી. કરું તો તને દેવા પડે ને પૈસા, કે દાઢી જ નથી કરવી. બોલો, ન કરાવી દાઢી, એને વધારી પડે કે નથી કરાવી.
એક જણો ખરા તડકાની રાડ્યું પાડતો હતો, 100 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાઓ, 100 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાઓ, 100 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. મેં દરવાજો ખોલ્યો, મેં આવું શું વળી 100 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવાનું? તો મેં તો ગામો ગામ રખડવું નહીં, ઉજાગરા નહીં. તો મેં દરવાજો ખોલીને જોયું ને, તઈ ખબર પડી કે ઓલા 2 હવાના પાટલા વેચતો જ. બોલો, 100 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાઓ, 100 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. અઘરા ફેરિયા થઈ ગયા છે. હમણાં એક લીમડા ઉપર બરાબર કાગડો બેઠો ને કરા કરા કરે. હો, કોયલ અને કાગ એને વાને વર્તારો નહીં, પણ જીભડીએ જવાબ હાચું હોરઠિયો ભણે. એમ કોયલ એમ કાગડો બરાબર કરા કરા કરે ને, એમાં એક ન્યા નીચે એમ કહેવાય કે ભાઈ હુતેલા ખાટલો નાખીને, અને એને કીધું કે આ હુવા નહીં દે. એટલે એને કાગડાને કીધું કે એ કાગડા, હું અંદર જાઉં છું, કરવતી લાવું છું, લીમડાને કાપું છું, લીમડો હેઠે પડે, તું હેઠે પડી એટલે તારી ગળકી દબ્બી અને તને મારી નાખું છું. એમ કરીને અંદર ગયો એટલે પછી કાગડાને વિચાર આવ્યો કે આ અહીંયા આવે, લીમડો કાપે, પછી લીમડો હેઠો પાડે, પછી મને હેઠો પાડે, મારી ગળકી દબ્બી, જ્યાં તો ઉડી ન જાવ, બુદ્ધિ વગરનો છે. ઓલો માણસ અંદર ગયો, નળિયાના મોભારામાંથી એમ કે આમ કહીને આમ બંદૂકનું નાળસું જવા દીધું અને ફાળ દઈને ભડાકો કર્યો ને, કાગડો પડ મર્યો, હેઠે પડ્યો, ગોળી વાગી ગઈ ને કાગડો પડ્યો હેઠે. મરતા મરતા કાગડો એટલું બોલ્યો કે માણા બોલે કાંઈ અને કરે કાંઈ. માણસ નક્કી ન હોય, બોલે કાંઈ કરે કાંઈ. માણસ તમને કે ખરો કે મુંબઈ જાવ, હોય અમદાવાદ. બોલો, હમણાં એક બરાબર આમ કહેવાય કે માળામાં બેઠું બેઠું કબૂતર બોલે ગુટુર ગુ ગુટુર ગુ ગુટુર ગુ. એમાં ત્યાંથી એક ભગત નીકળ્યા. હવે એના વિચાર એની હારે જોડી દીધા. એટલે એને વિચાર આવ્યો કે આ કબૂતર બોલે છે રામ સીતા દશરથ, રામ સીતા દશરથ, રામ સીતા દશરથ. એટલે આના વિચાર જોડી દીધા ને, એમાં ત્યાંથી એક એમ કહેવાય કે બરાબર પહેલવાન નીકળ્યા. એટલે એને બોલાવ્યા, ઓ પહેલવાનજી અહીંયા આવો, જો આ કબૂતર બોલે છે રામ સીતા દશરથ, રામ સીતા દશરથ. પહેલવાન કે ના રે ના, એ એમ બોલે છે પેર લંગોટી કર કસરત, પેર લંગોટી કર કસરત, પેર લંગોટી કર કસરત. બરાબર એટલી વાત થતી હતી ને ત્યાં એમાં ત્યાંથી એક સૂફી સંત નીકળ્યા, મૌલાના. એને બોલાવ્યા, અહીંયા આવો, જો આ કબૂતર છે ને એ એમ બોલે છે રામ સીતા દશરથ. ઓલો પહેલવાન કે ના રે ના, એમ કે છે પેર લંગોટ કર કસરત. ઓલા સૂફી સંત કે તમે બે ખોટા છો, એમ બોલે છે અલ્લાહ તેરી કુદરત, અલ્લાહ તેરી કુદરત, અલ્લાહ તેરી કુદરત. ત્યાં ત્યાંથી એક શાકભાજી વાળો નીકળ્યો, એને બોલ્યો કે અહીંયા આવ, જો આ કબૂતર બોલે છે રામ સીતા દશરથ. ઓલો પહેલવાન કે ના, એમ બોલે છે પેર લંગોટ કર કસરત. ઓલા સૂફી સંત કે ના, એમ બોલે છે અલ્લાહ તેરી કુદરત. ઓલો શાકભાજી વાળો કે તમે ત્રણેય ખોટા છો, એ એમ કે છે લીંબુ મરચા અદરક, લીંબુ મરચા અદરક. જેવા માણાના વિચાર હોય ને સાહેબ, એવા જ વિચાર સામે વ્યક્તિ સાથે જોડે. જેનું જેવું મૂલ્ય હોય ને એવું જ મૂલ્યાંકન કરી શકે, એનાથી વધારે મૂલ્યાંકન થાય નહીં સાહેબ. તમે એમ કહેવાય કે શાક માર્કેટમાં જાઓ અને હોની બજારમાં જાઓ, ઘણો ફરક પડે ભાઈ. એ જેવું જેનું મૂલ્યાંકન હોય ને, જેવા જેના વિચાર હોય ને એવા જ જોડી શકે. મારી બાજુમાં રમેશભાઈ રહે છે, એને 2 પોપટ પડ્યા, બે પોપટ પડ્યા, ઘરની અંદર 2 પોપટ પાડેલા. એને જોઈને મારો ભાઈબંધ બાઘો છે ને, એ મેના લઈ આવ્યો. બોલો, એણે મેના પાળી ઘરે. એમાં મારે હમણાં ઓરિસ્સાનો પ્રોગ્રામ આવ્યો ને, તો મેં બાઘાને કીધું, મેં બાઘા હાલ આપણે ઓરિસ્સા જવાનું છે પ્રોગ્રામ કરવા. તો મને કે હું આવું તો ખરો, પણ આ મેનાને ક્યાં મૂકવી? અરે મેં કીધું રમેશભાઈને ઘરે મૂકી દે. મને કે ના રે ના હો, ત્યાં ન મુકાય, ત્યાં 2 પોપટ છે. અરે મેં તો એના પોપટ બહુ સંસ્કારી છે કીધું, હાલ ત્યાં ધૂન ગાય પોપટ. અમે 2 ગયા ને તો પોપટ તો ધૂન ગાતા જ. બોલો, 2 હામાં ધૂન ગાય. બાઘો કે આ સાચી વાત છે કે હાલ્યો. મેનાને એમ કરીને મેના આપી અને મેનાને જેવી આમ પોપટના પાંજરામાં મૂકીને પોપટ કે હાલે, બીજા પોપટને કે મૂક પંચાત, ભગવાને આપણી પ્રાર્થના સ્વીકારી લીધી. મેના આવી ગઈ. બોલો, પોપટને મેના જોતી. બાઘો અઘરો છે, મારો ભાઈબંધ છે બાઘો. તમે ઓળખો ને, મારો ભાઈબંધ છે બાઘો, અઘરી નોટ છે. હમણાં હું બાઘો 2 મેળામાં ગયા ને, તો બાઘાને મેં ચકડોળમાં બેહાર્યો. ચકડોળમાં બેઠો ને 10 મિનિટ થઈને મને કે ઊભું રાખો. મેં તો ઊભું રાખશે તો રૂપિયા 100 જાહે, હો ઉતારશે હેઠા. મને કે ના રે ના, ઊભું રાખો, મારે ઉતરવું. પણ મેં કીધું છે હું? મને કે વરસાદ નહીં, વાદળા નહીં, તોય વરસાદ આવે. તઈ ખબર પડી કે ઉપર કોઈ કોમામાં આવી ગયો હતો. બોલ, હા, ઉતાર્યો હેઠો. પાછો હમણાં મને મારો ભાઈબંધ મળ્યો ને બાઘો, મને કે નવસાદ તારું ખીચું કપાઈ ગયું. મેં ના રે ના, કાંઈ ખીચું નથી કપાણું. મને કે જો પાકીટ નહીં હોય. મેં કાઢીને બતાવ્યું, મેં આ પાકીટ ટ્રુ. મને કે જો એમાં પૈસા તો નહીં જ હોય. અરે મેં કીધું આ 2 500 નોટ રહી. મને કે તો 1 500 ઉછી ના દે ને. બોલો, આમ ગાળિયા કરી લે. બોલે, હમણાં બાઘો એક જણાને મારતો હતો. મેં કીધું કાં મારશો? મને કે મારવો જ પડે, મારીને તોડી નાખું. પણ મેં કીધું હું કામ મારશો? મને કે મને ગાળ્યું દે છે.
મેં તો તું ગાળું દે ને મારશો હું કામ? મને કે હું ગાળું દે? એ બેરો છે. હું ગાળું દઉં કે હા બોલતો નથી કે મને દે જ ગાળ્યું કે. તો મેં કીધું મારવો પડે. હો કીધું. હમણાં હું પ્રોગ્રામમાં જતો હતો ને તો પાગલખાના પાસે નીકળ્યો. જો આ વાત તમે કહો તો કરું, નકર ન કરવો. આ અઘરી વાત છે ભાઈ, સહન થાય તો કરું, રેવા દો, નથી કરવી. કહી દઉં કેવી અઘરી વાત છે કહું. હું બરાબર આમ પાગલખાના પાસે નીકળ્યો ને અંદર આટો મારવા ગયો. મેં તો અહીંયા કેવા આપણે થોડા ઘણા પાગલ ખરા ને, મેં તો જરાક આટો મારવા જાય. હું અંદર ગયો ને આટો મારવા તો બધા પાગલ તો ધબધબાટી બોલાવતા હોય. એમાં એક પાગલ બેઠો બેઠો લખતો હતો. તો હું ત્યાં ગયો. મેં તો આ પાગલ નથી. હું ત્યાં ગયો. મેં કીધું આ પાગલ છે નહીં. ઓલા ભાઈ મને કે કેમ એમ કહ્યું? મેં મને લાગે છે આ લખે છે ને એ પાગલ નથી. હું એની પાસે ગયો. મેં કીધું ભાઈ તમને કઈ વસ્તુનું પાગલપન છે? મને કે એ બહુ મોટી વાત છે, તમે બેસો તો વાત કરું. મેં કીધું ભાઈ મારી પાસે સમય જ સમય છે, હું તો બેઠો. મને કે સાંભળો. મેં કીધું તમને કઈ વસ્તુનું પાગલપન થઈ ગયું છે મને જરાક બતાવો. એટલે મને કે બેહો ભાઈ. એટલે હું બેઠો. પછી મારી સામું જોઈને મને કે હું, મારા બાપા અને મારી બા અમે ત્રણેય રહેતા હતા. મેં તો એમાં તમે પાગલ થઈ ગયા? મને કે હા ભળવું છે ભાઈ. મેં તો હા ભળવું, શાંતિથી બોલો તમે. મને કે મારા બા ગુજરી ગયા, મારી ઉંમર 45 વર્ષની થઈ કે મારા લગ્ન નહોતા થતા. મેં કીધું એમાં તમે પાગલ થઈ ગયા? મને કે હા ભળો ને ભાઈ. મેં તો બોલો. મને કે મારા ઘરે કામવાળી રાખીએ કે અમે. હવે બાપ દીકરાની રસોઈ બનાવી દે, કામવાળી આખો દી ઘરે રહે. એમાં બન્યું એવું કે કામવાળી જે હતી ને એનો ઘરવાળો ગુજરી ગયો. મેં તો તમે એમાં પાગલ થઈ ગયા? મને કે ભાઈ હા ભળો ને શાંતિથી. મેં કીધું ચાલો ચાલુ રાખો. મને કે એ કામવાળીનો ઘરવાળો ગુજરી ગયો એટલે પછી મને વિચાર આવ્યો કે આની યારે હું લગ્ન કરી લઉં. એટલે મેં કામવાળીએ લગ્ન કર્યા. મેં તો એમાં તમે પાગલ થયા? મને કે શાંતિથી હા ભળો ભાઈ. મેં તો આગળ વાત કરો. મને કે મેં કામવાળીએ લગ્ન કર્યા પણ કામવાળીને કે 18 વર્ષની છોકરી હતી. હવે એ 18 વર્ષની છોકરી મારા ઘરે આવી. હવે એ છોકરીને મારા બાપાને લવ થઈ ગયું. મેં કીધું એમાં તમે પાગલ થઈ ગયા? મને કે હા ભળો તો ખરા. આગળ કે એ છોકરીને અને મારા બાપાને લવ થઈ ગયો તો મારી એ છોકરીએ મારા બાપાએ લગ્ન કર્યા. હવે તમે વિચાર કરો કે આમ મારા બાપા થાય, આમ મારો જમાઈ થાય કે હું આમ કે એ મારા બાપા છે એનો હું છોકરો થાવ, આમ કે હું એનો સસરો થાવ કે આ મારી ઘરવાળી છે કે એ આમ મારા બાપાની વહુ થાય, આમ મારા બાપાની હાવું થાય. મેં તમે એમાં પાગલ થઈ ગયા? મને કે હા ભળો તો ખરા. કે પછી કે સમય જતા કે મારા ઘર દીકરો આવ્યો હોય તો કે મારા બાપાને ઘરે દીકરો આવ્યો. તો મેં કીધું એમાં પાગલ થઈ ગયા? મને કે હા ભળો તો ખરા. હવે મારા બાપાને ઘરે દીકરો આવ્યો, મારા ઘરે દીકરો આવ્યો. હવે મારા ઘરે દીકરો આવ્યો આમ મારા બાપાને હાળો થાય, આમ એનો પોત્ર થાય. હવે મારા બાપાના ઘરે જે દીકરો આવ્યો એ કે આમ મારો એ ભાણિયો થાય, આમ કે મારો એ ભાણિયો થાય, આમ મારો ભાઈ થાય. હું ભાગ્યો. મેં કીધું તું મને ગાંડો કરી દે. મને કે આ બધા એમ જ ગાંડા થયા છે. હજી તો આ લાંબી વાત છે, પકડવા આવ્યો મને. મેં કીધું હું તો ગાડી બેહીને ભાગ્યો. કીધું આ ગાંડા કરી દે. મેં કીધું બોલો આમ માણસો ગાંડા થઈ જાય. બોલો તમે થઈ ગયા ને? થઈ જ જાય. એટલે ના પડતો તો કે આ વાત ન કરે. અઘરી વાત છે. હજી તો બહુ લાંબી વાત હતી પણ આ તો મેં ટૂંકમાં પતાવ્યું. હા બહુ લાંબી વાત, 1 કલાક વહી જાય એવડી વાત છે. 100% ગાંડા થઈ જાય. બોલો 50% તો મને અસર થઈ ગઈ છે, હજી જાતી નથી. હમણાં બાઘો બસમાં ચડ્યો ને, કંડક્ટર આવ્યા, ટિકિટ ટિકિટ ટિકિટ, બધાને ટિકિટ આપતા હતા ને પાછો કંડક્ટર બોલતો જાય, જેની પાસે છૂટા પૈસા ન હોય એ ઉતરી જાજો, જેની પાસે છૂટા પૈસા ન હોય ઉતરી જાજો, જેની પાસે છૂટા પૈસા ન હોય ઉતરી જાજો. બાઘા પાસે ગયા, બોલ. બાઘો કે 1 આપો જુનાગઢ. લાય પૈસા. પૈસા આપ્યા ને તો બાઘાએ 2000ની નોટ આપી. કંડક્ટર કે તને કીધું તું ને ભાઈ છૂટા પૈસા ન હોય તો ઉતરી જાજે. બાઘો કે મારી પાસે નથી, તમારી પાસે છૂટા હશે ને. કંડક્ટર કે મારી પાસે છૂટા નથી. બાઘો કે હાલ તો તું હેઠો ઉતર. તું હેઠો ઉતરી ને તારી પાસે છે ને ચડી ગયો છો. કે હમણાં પતિ પત્ની 2 બસમાં ચડ્યા ને તો કંડક્ટર આવ્યો, ટિકિટ ટિકિટ. બોલો બેન. જોજો કંડક્ટર બેન ને જ કે બોલો બેન. એટલે બેન કે 1.5 આપો. કંડક્ટર કે 1.5માં કોણ? એ કે હું મારા ઘરવાળો. એ કે 2 ટિકિટ થાય. ઓલા બેન કે પણ આ અડધામાં છે. કે કંડક્ટર કે તોય 2 તો લેવી જ પડશે. કે કેમ? બેન કે કેમ 2 લેવી પડશે? કે તમે 150 હો ને. અને બસમાં તમે જોજો લખ્યું હાથ ઊંચો કરો બસમાં બેહો. લખ્યું હોય બસમાં હાથ ઊંચો કરો બસમાં બેહો. હમણાં અમારા સુરતમાં એક જણા લખાયું પગ ઊંચો કરો રિક્ષામાં બેહો. એવું લખાયું. બોલો. હા રિક્ષાની વાત આવી એટલે એક વાત કહી દો. હમણાં છે ને અમદાવાદમાં એક જણાના લગ્ન હતા. હા રિક્ષાની વાત આવી એટલે કહી દો. અમદાવાદમાં એક જણા લગ્ન હતા. બરાબર 4 ફેરા ફરવાના હોય. 4 ફેરા બરાબર ફરવાના હોય. ધર્મ અર્થ કામ ને મોક્ષના 4 ફેરા ફરવાના હોય. અને બરાબર 3 ફેરા પૂરા થયા પછી ગોર બાપાએ કીધું કે હવે 4થા ફેરામાં કન્યા આગળ રહે અને વરાજો વાહે રહે
અને બરાબર એમ કે ચોથો ફેરો ચાલુ થયો, વરાજો વાહે કન્યા આગળ, અને બરાબર જે અડધે પૂગ્યા ને ત્યાં વરાજો દોડીને આગળ થઈ ગયો. ગોર બાપા કે તારે વાહે રહેવાનું હોય, કન્યાને આગળ હોય, આ ચોથો ફેરો છે, મોક્ષનો ફેરો. એટલે વળી પાછી એમ કહેવાય કે કન્યાને આગળ લીધી, વરાજો પાછળ ગયો. થોડીક વાર હજી અડધો ફેરો પૂરો થયો ને તો પાછો વરાજો દોડીને આગળ થઈ ગયો. ગોર બાપા વરાજાને બાપાને કે આ તમારો છોકરો હાવ બુદ્ધિ વગરનો ગાંડો લાગે છે, એને ખબર નથી પડતી. કે વરાજાને બાપો કે શાંતિ રાખો ગોર બાપા, એ કાંઈ ગાંડો નથી, એ સાચો જ છે. એ કે પણ એ ક્યાં ઘડીએ ઘડીએ આગળ થઈ જાય છે, કે એ આગળ તો થાય જ. કે એ છે ને એ વાંકાનેર બાઉન્ડ્રીથી મોરબી સુધી રિક્ષા હકાવે છે, કે એટલે ઓવરટેક તો કરશે જ. કે ત્યાં ઓવરટેક કર્યો, બોલો. પાછું કન્યા બરાબર બેઠી હતી, વરાજો બેઠો હતો ને તો કન્યાને કે વરાજો એ કે જરાક ઓરી આવતી રહે ને તો એક જણાને જગ્યા થઈ જાય. મને એમ થયું એક ઝાપટ હું મારી દઉં, બોલ. અમુક અમુક અઘરા થઈ ગયા હો માણસો હાવ. અને તમે જોજો લગ્નની વાત ઘરમાં થાય ને, છોકરો જુવાન થાય, 22-23 વર્ષનો જુવાન છોકરો થાય ને લગ્નની વાત હાલે ને એટલે છોકરાને એટલો બધો હરખ હોય કે જેમ આપણે કેમ ચૂંટણીની ટિકિટ મળવાની હોય અને અફવા ઉડી હોય, અને એવો હરખ થાય કે ભાઈ આપણને ટિકિટ મળવાની છે. અને બરાબર એમ કહેવાય કે છોકરી જોવા જાય અને છોકરી હારે ગોઠવાઈ જાય એટલે પછી વરાજાને શું થાય ખબર છે કે આપણને ચૂંટણીની ટિકિટ મળી ગઈ. અને પછી એમ કહેવાય કંકોત્રી છપાય અને પછી ધીમે 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 એમ કહેવાય ઓલું બધું બધા હગાવાલાને કેણ મોકલવામાં આવે, તેડા મોકલવામાં આવે એટલે વરાજાને એમ થાય કે આપણો ચૂંટણી પ્રચાર ચાલુ થઈ ગયો. પછી જાન લઈને બધા જાનૈયા જાય અને ફેરા હાલતા હોય ત્યારે વરાજાને એમ થાય કે અત્યારે મતદાન હાલે છે. અને પછી કન્યાને ઘરે લઈને આવે એટલે એમ થાય કે આપણે ચૂંટણી જીતી ગયા. 5 વર્ષ પછી ખબર પડે કે આપણે તો કૌભાંડમાં ફસાણા. તો મોટું જબર કૌભાંડ હતું, બોલ. ખબર જ ન પડી, હું હલવાઈ ગયો છો. હા, તો કોઈ કહેતો નથી. હમણાં એક ડોક્ટર સાહેબના લગ્ન થયા, બોલો. અમારા સુરતમાં ડોક્ટર સાહેબના લગ્ન થયા, નર્સબેન હારે લગ્ન થયા. મને મહિના પછી ડોક્ટર સાહેબ આમાં મળ્યા. મેં ડોક્ટર સાહેબ કેવું હાલે લગ્ન જીવન? મને કે મજામાં હો. પણ મેં કીધું લગ્ન જીવન કેવું હાલે? મને કે એક પ્રોબ્લેમ છે. મેં હું મને કે સિસ્ટર કહું તો જ જવાબ આપે છે. મેં તો તમે કર્યું છે એવું તો રહેવાનું હો. હમણાં મારો ભાઈબંધ રમેશભાઈ છે ને એને દવાખાને લઈ ગયા, પાટાપિંડી કર્યા, હમાનમા કર્યા, બરાબર હમાનમા થઈ ગયા ને પછી રમેશભાઈ મને પૂછ્યું, મને કે પૂછતો ડૉક્ટર સાહેબને કેટલા પૈસા દેવાના? મેં કીધું એ 800 રૂપિયા કેશ પાટાપિંડીને, 800 રૂપિયા દેવાના. રમેશ મને કે ઘરવાળીને 200 દઈ દીધા હોત ને તો આ કાંઈ ન થાતી. કે 200 ન દીધા ને એમાં 800 રૂપિયા એવું હોય. હમણાં એક બેને તો એના પતિને મેસેજ કર્યો, વોટ્સઅપમાં મેસેજ કર્યો, બોલો. મેસેજ કર્યો કે બજારમાંથી આવો તો રસ્તામાંથી રીંગણા લેતા આવજો, વટાણા લેતા આવજો, ગાજર લેતા આવજો, લીલો મસાલો લેતા આવજો, બધું લેતા આવજો. અને પછી છેલ્લે નીચે લખ્યું, હા તમને મારી ફ્રેન્ડ કાજલ છે ને એ યાદ કરતી હતી. એટલું લખ્યું ને ત્યાં ઘરવાળાનો મેસેજ આવ્યો કે કોણ કાજલ? એટલે એની પત્નીએ કીધું કે આ તો હું ચેક કરતી હતી કે તમે મેસેજ વાંચો કે નહીં. એટલે એના પતિએ સામો મેસેજ કર્યો કે હા મેં મેસેજ વાંચી લીધો અને તારી ફ્રેન્ડ કાજલ છે ને એ માર્કેટમાં જ છે અને અમે સાથે જ છીએ અને અમે લેતા આવશું. એટલો મેસેજ બેને વાંચ્યો ને અને બેને જે મુઠ્ઠીઓ વાળી છે સીધા માર્કેટમાં ગયા. માર્કેટમાં જઈને જોયું ને કંઈ દેખાણો નહીં એની વર. એને ફોન કર્યો, હાલો ક્યાં છો? એનો ઘરવાળો કે હું તો ઓફિસમાં છું. એ કે હું તો માર્કેટમાં આવ્યો. માર્કેટમાં આવ્યો હોય તો તારે જે જોતું હોય લઈને ઘરે વહી જા. આ પુરુષો અઘરા છો, આ બહેનોને પૂગવા ન દે. અને હું આ બધાય બહેનોને વિનંતી કરું છું કે તમારો પતિ ઘરે આવે, જમવા બેહે અને ડાઇનિંગ ટેબલમાં જમવા બેહે અને 2 રોટલી ખાય અને પછી એટલું બોલે ને આથણું બાથણું લાવો એટલે સમજી લેવાનું શાક છે ને હાવ ભંગાર થયું છે. અને આ ભાઈને શાક ભાવતું નથી અને એનામાં બોલવાની હિંમત નથી એટલે આથણામાં બિચારો રોડવી લેશે. અને પુરુષોને તો એવી તકલીફ છે ભાઈ, જો દાંત કાઢતો કાઢતો ઘરે જાય ને, દાંત કાઢતો કાઢતો એટલે એની ઘરવાળી તરત કે હા આજ કોક મરી લાગે છે માર્કેટમાં. દાંત કાઢતો કાઢતો જો મલકાઈશ કેવો, હરખાઈશ કેવો, એવું બોલે. અને જો મોગું ચડાવીને જાય ને તો આનું તો ડાસું જ આવવું હોય રોજ સવારે. હવે આમાં પુરુષ બિચારો દાંત કાઢતો જાય તો તકલીફ, મોઢું ચડાવીને જાય તો તકલીફ, કરવું શું બિચારા? હા, હમણાં મારો છોકરો મને પૂછતો હતો, મને કે પપ્પા તમે મમ્મીમાં એવું શું જોયું તો લગ્ન કર્યા? મેં કીધું બેટા એની લટ જોઈને, લટ મને બહુ ગમી ગઈ ને એટલે લગ્ન કર્યા. મને કે એટલી એવી લટ હાથુંથી એવડી મોટી મુસીબત ન લવાય, લટ ગમતી એમ કાતરે કાપીને ખીચામાં નાખી દેવાય.
હમણાં મારો છોકરો મને કહેતો હતો, મને કે પપ્પા પપ્પા તમારો જન્મ ક્યાં થયો? મેં કીધું મારો જન્મ લીલિયા તાલુકાના ક્રાકસ ગામમાં થયો. મને કે મારા મમ્મીનો જન્મ ક્યાં થયો? મેં કીધું એ છે ને તળાજાની બાજુમાં ટીમાણામાં થયો. મને કે મારો જન્મ ક્યાં થયો? મેં કીધું બેટા તારો જન્મ સુરતમાં થયો. મને કે હાલે લે આપણે બધા અલગ અલગ જગ્યાએ જન્મા તો ભગવાને ભેગા કેવી રીતના કરી દીધા? મેં કીધું આપણી કઠણાએ ભેગા કર્યા કીધું. હમણાં એક ભાઈએ તેને પત્નીને કીધું એ કે હું વિદેશ જાઉં છું. એની પત્ની કે જો તમે વિદેશ જાઓ ને, દુબઈ જાઓ તો હોનું મોકલજો, સિંગાપુર મલેશિયા જાઓ તો જ્વેલરી મોકલજો, લંડન જાઓ તો કપડાં મોકલજો, ચાઇના જાઓ તો ઇલેક્ટ્રોનિક વસ્તુ મોકલજો. એનો ઘરવાળો કે હું નર્કમાં જાઉં તો કે વિડીયો મોકલજો. ખબર તો પડે જે એની પત્નીને હેરાન કરે એની શું દશા થાય. હમણાં મારી ઘરવાળી મને કહેતી હતી, મને કે છે ને આપણે એલજીનું ટીવી લેવું, એલજીનું. હું તો લઈ આવ્યો, પછી હું માથાકૂટ ન કરું, હું એલજીનું ટીવી લઈ આવ્યો. ટીવી લઈ આવ્યો, હા જે હું ઘરે આવ્યો ને મારી ઘરવાળી મને કે આ એલજીનું ટીવી નથી, આમાં તો એમ બોલે છે આ જી ટીવી છે, આ જી ટીવી છે. હું પાછું દઈ આવ્યો. મેં કીધું તારે ટીવીની જરૂર જ નથી કીધું, તું પોતે ટીવી જેવી છો. હમણાં હું મારી પત્ની બે અમે હોટલમાં જમવા ગયા, કોઈ દી જાય નહીં, અમે જમવા ગયા. અમે બે આમ બરાબર આમ ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હતા અને મારી ઘરવાળીને હું બે. તો મારી ઘરવાળી મને કે ઓલો જો મારી હામું જોવે છે ને ક્યાંક કે ને. મેં તો ભલે ને જોવે એમાં હું વાંધો? મને કે એને કે ને કાંઈક. મેં તું કેવું નથી, ભલે ને જોવે. મને કે પણ ક્યારનો મારી હામું જોયા કરે છે. પણ મેં કીધું ભંગારવાળો છે, ભલે ને જોવે એમાં હું વાંધો? એમાં ઓલો વેઇટર મેનુ મૂકી ગયો, તો મેનુ વેઇટર મૂકી ગયો ને તો હું મેનુમાં જોતો તો હું મંગાવું એમ. તે ઓલો હું મેનુમાં જોતો હતો ને વેઇટર ઊભો ઊભો આમ ખંજોળે. તો મારી ઘરવાળીએ પૂછ્યું કે ખરજવું છે? ઓલો વેઇટર કે એમાં લખ્યું હશે તો હશે, નકર નહીં હોય. એમાં વેઇટર છે ને બે આંગળા ગ્લાસમાં બોલીને પાણીનો ગ્લાસ લેવો, બે આંગળા અંદર નાખીને. મેં કીધું કાંઈ ખબર પડે કે નહીં, હારા ઘરના માણસો જમવા આવે અને બે આંગળા બોલીને લઈ આવી છો, કાંઈ અક્કલ છે કે નહીં કીધું. મને કે ભાઈ પાણી પીવું હોય તો પીવો, જે પાણી આપે છે ને એ ટીપણે અંદર બેઠો છે, એમાંથી ગ્લાસ ભરી ભરીને આપે છે. પાછું હું હાલતો થયો ને તો વેટર મારી પાસે મને કે ટીપ તો આપો, ટીપ તો. મેં બોલાવ્યો, મેં અહીંયા કાનમાં કીધું, મેં લગ્ન ન કરતો, લગ્ન આ ટીપ છે. મેં કીધું મારી, હા લગ્ન કરી ભંગાઈ જાય જો આવી રીતના. મેં તો આ ટીપણું લઈને આવવું પડશે. હમણાં હું ઘરે જમવા બેઠો ને તો બરાબર જમવા બેઠો ને લાઇટ ગઈ. હવે લાઇટ ગઈ ને મેં મારી ઘરવાળીને પૂછ્યું, મેં હું બનાવ્યું? મને કે મૂળાનું ખાર્યું. તો મેં તો આમ કહીને આમ એક પતીકું મોઢામાં મૂક્યું ને તો મને શીકણું લાગ્યું. મેં કીધું આ મૂળા શીકણા છે. મને કે કપાલ તમારું, મૂળા કોઈ દી શીકણા હોય? પણ મેં કીધું જો હું થોડો ખોટું બોલું, મેં તું ચાખી જો ને આ મૂળા શીકણા છે. મને કે ન હોય શીકણા, ખાઈ લો છાના મુના. પણ મેં હું થોડો ખોટું બોલું, તું ચાખ ને. એને આમ કહીને આમ મૂળાનું પતીકું લઈને ચાખ્યું. મને કે આ હો શીકણા છે. ત્યાં લાઇટ આવી, પછી ખબર પડી મૂળાની જગ્યાએ મીણબત્તી સુધાર નાખી. હમણાં એક બેન તો એના પતિ ઉપર બહુ શક કરે. જો શક કરવો સારો નહીં, અમુક જગ્યાએ કરો. અમુક બેનો તો એટલો બધો શક કરે, એટલો બધો શક કરે. એનો ઘરવાળો હોન્ડા લઈને હજી શેરીની બહાર નીકળે ને ત્યાં એની ઘરવાળી પૂછે, સ્મિતા ભાભીને ઘર આગળ કેમ બ્રેક મારી? હવે તારો ડોહો આમથી રિક્ષા આવતી હતી ત્યાં કેમ બ્રેક મારી? લે આપણે ક્યાંક ઊભા રહીને તો કે કાં કોક ઓળખીતું લાગે. હવે અમારે ક્યાંય ઊભું ન રહેવું. એમાં એ બેન એના પતિ ઉપર બહુ શક કરે. હવે બહુ શક કરે ને એમાં પત્ની ગયા પિયર ગયા ને બીજે દિવસે એને વરને ફોન કર્યો, હાલો ડાર્લિંગ ક્યાં છો? ઓલો કે ગાંડી ઘરે છો ને. એમ ઘરે છો તો કાથરોટને વેવણું વગાડો, ટીન 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 ટીન. એટલે ઓલા કાથરોટને વેવણું લીધું, ટીન 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 વગાડ્યું. ઓકે મૂકી દો. બીજે દિવસે પાછો ફોન આવ્યો, હાલો ડાર્લિંગ ક્યાં છો? ઓલો કે ઘરે છો ને. એમ તો કાથરોટને વેવણું વગાડ. એટલે ઓલે કાથરોટને વેવણું વગાડ્યું, ટીન 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 ટીન. ઓકે આવું 8 દી સુધી હાલ્યું. 9મા દિવસે બેન આવ્યા ને, ભાઈ ઘરે નહોતા. ઘરે છે ને કામવાળો હતો રામુ નોકર. એને પૂછ્યું તાર શેઠ ક્યાં ગયા? એ કે બેન એ તો 8 દી પહેલા કે વેવણું કાથરોટ લઈને ક્યાંક બહાર ગયા છે. ખબર પડી ગાડીમાં બેઠો બેઠો ટીન 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 કરી દેતા. પુરુષે ઓછા નથી, બધા જેઠાલાલ છે. હા તમામ પરણેલા પુરુષના હૃદયમાં ક્યાંક ને ક્યાંક છે ને એમ કહેવાય કે બબીતાજી હોય જ છે. હોય જ, બધાના દિલમાં બબીતા હોય જ. હમણાં એક જણો ઘરે આવ્યો, ઘરે આવીને એની છોકરાને કે બેટા આજ તારી મમ્મી એટલી બધી શાંત કાં છે? શાંત. છોકરો કે પપ્પા મમ્મીએ લિપ ગાર્ડ માંગી હતી ને, લિપસ્ટિક માંગી હતી મમ્મીએ લિપસ્ટિક માંગીને તો મેં એને ફેવિકિક આપી દીધી. અને બાપા કે આ કામ તે આરામ હારું કર્યું, લે દીકરી. હા હમણાં એક બેન અવડો મોટો ચાંદલો. મેં બેન અવડો મોટો ચાંદલો કાં રાખ્યો? મને કે તમારો ભાઈ બીમાર છે. બીજે દિવસે આમાં મળ્યા ને ચાંદલો નાનો થઈ ગયો. મેં બેન ચાંદલો નાનો કાં થઈ ગયો? મને કે હવે દવાખાનામાં દાખલ કર્યા.
ત્રીજે દિવસે મળ્યા ને તો ચાંદલો હાવ નાનો. મેં બેન આ ચાંદલો નાનો કાં થઈ ગયો? મને કે હવે તો આમ છે ને આઈસીયુમાં આવી ગયા. ચોથા દિવસે મળ્યા ને તો હાવ ટીપકી. મેં બેન આ ટીપકી કાં થઈ ગઈ? અરે મને કે હવે તો છે ને વેન્ટિલેટર ઉપર આવી ગયા. 4 દી પછી આમાં મળ્યા ને અવડો મોટો ચાંદલો. મેં બેન મારા ભાઈ હારા થઈ ગયા. મને કે નારે ના બદલાવી નાખ્યા. આમાં કોણ ક્યારે બદલી નાખે એનું નક્કી નથી. બોલો માણસ હાલતા બદલી નાખ્યો. અઘરા થઈ ગયા માણસો. બોલો અઘરા. આ પતિ પત્નીની વાત આવી એટલે હજી 1-2 વાત હું કહી દઉં. અમુક પતિ પત્ની અઘરા બહુ હોય, બાધે બહુ. મારી બાજુમાં છે પતિ પત્ની એટલા બાધે. હવે હું છે ને હું બીજા માળે રહું. મારા નીચેના માળમાં એક ભાઈ રહે છે, હું બીજા માળે રહું. અમારે ઉપરનો માળ ખાલી, એટલે અમારો મકાનનો માળ ખાલી એમ. અને અમે વચ્ચે રહી, નીચે પતિ પત્ની રહે. રોજ બાધે. બોલો રોજ બાધે, રોજ બાધે. હમણાં તેને એની પત્નીને એના ઘરવાળે એક ઝાપટ મારીને તે ઓલી પત્ની રાડું નાખતી, મને મારી નાખો, કાપી નાખો, મારો ઉપરવાળો ધણી છે. હું ગયો, મેં તો ભાઈ તારી ત્યાં આગ લાગે ધુવાળો મારીને આવે જ કીધું, શાંતિ રાખ. હા અમુક તો મરવી નાખે એવા માણસો હો. અમારા સુરતની અંદર પાણીપુરી બહુ ફેમસ હો. હા હમણાં તો એક બેન પાણીપુરી વાળા લારી આવી ગયા. બોલો એ કે આમાંથી પાણીપુરી પાણી આપ્યું, આમાંથી પાણી આપ્યું, આમાંથી કેમ ન આપ્યું? ઓલો પાણીપુરી વાળો કે બેની હાથ ધોવાનું પાણી છે. બોલો બધું ચાખી જ લેવું. હમણાં એક પાણીપુરી વાળા લારીએ બોર્ડ માર્યું હતું, સ્પેશિયલ પાણીપુરી, એક્સ્ટ્રા સ્પેશિયલ પાણીપુરી, સન્ડે સ્પેશિયલ પાણીપુરી. મેં કીધું આમાં શું ફરક હોય? મેં કીધું આ સ્પેશિયલ, એક્સ્ટ્રા સ્પેશિયલ, વેરી સ્પેશિયલ અને સન્ડે સ્પેશિયલ આમાં ફરક શું? મને કે આ સ્પેશિયલ પાણીપુરી છે ને એમાં કે પ્લેટ ધોયેલી આવે. પછી મેં કીધું એક્સ્ટ્રા સ્પેશિયલમાં? મને કે એક્સ્ટ્રા સ્પેશિયલમાં છે ને હું હાથ ધોઈને પૂરી બનાવું. મેં કીધું આ વેરી સ્પેશિયલમાં મને કે એમાં મિનરલ વોટર આવે. પણ મેં કીધું આ સન્ડે સ્પેશિયલમાં હું? મને કે તે હું નાઈને આવું છું. બોલો આવી રીતના બધાને ગાળિયા નાખ્યો.